નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે આટલી મોટી જટિલ દુનિયાને આપણે સમજીએ છીએ કેવી રીતે? વેલ, આજે આપણે એ જ વાત કરવાના છીએ, વાસ્તવિકતાને સમજવા માટેની બે અદ્ભુત ભાષાઓ વિશે. તો ચાલો શરૂ કરીએ આ સફર. ખબર છે, આ કોઈ નવો સવાલ નથી. હજારો વર્ષોથી માણસ આ જ પૂછતો આવ્યો છે. અને જ્ઞાનની આ શોધમાં આપણે શું કરીએ છીએ? આપણે પેટર્ન શોધીએ છીએ, કડીઓ જોડીએ છીએ અને બ્રહ્માંડ કયા નિયમો પર ચાલે છે એ સમજવાની કોશિશ કરીએ છીએ. અને આ બધું કરવા માટે આપણી પાસે બે જબરદસ્ત શક્તિશાળી સાધનો છે. અને એ બે ભાષાઓ કઈ છે? ગણિત અને વિજ્ઞાન. હા, ભજે બંને અલગ અલગ લાગે, પણ સાચું કહું ને તો એ એકબીજા સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલા છે. એક આપણને તર્કની તાકાત આપે છે તો બીજું અવલોકન કરવાની. તો ચાલો સૌથી પહેલાં ગણિતની દુનિયામાં ડોક્યું કરીએ. તો ગણિત એટલે શું? એ તર્ક અને નિયમોની દુનિયા છે. એને આપણી ભૌતિક દુનિયા સાથે સીધો સંબંધ નથી. એ તો શુદ્ધ તર્કના સિદ્ધાંતો પર ચાલે છે. અને આ એક એવી ભાષા છે જેમાં ચોકસાઈ અને નિશ્ચિતતાની પૂરી ગેરંટી હોય છે. જુઓ, ગણિતની એક ખૂબ જ સરસ વ્યાખ્યા છે. એવું નથી કે ગણિત એટલે ખાલી આંકડાઓની રમત. ના, એ તો તાર્કિક રીતે વિચારવાની એક આખી સિસ્ટમ છે. એ આપણને હકીકતોના આધારે એકદમ સાચા નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ કરે છે. અને આ વાતને બેન્જામિન પિયર્સે કેટલી સરસ રીતે કહી છે. એમનું કહેવું છે કે ગણિત એ વિજ્ઞાન છે જે અનિવાર્ય નિષ્કર્ષ કાઢે છે. આનો મતલબ શું થયો? મતલબ સિમ્પલ છે. જો તમારી શરૂઆતની ધારણાઓ સાચી હોય તો ગણિત તમને જે જવાબ પર લઈ જશે એ હંમેશા સાચો જ હશે. એમાં કોઈ જો અને તોને સ્થાન જ નથી. સારું, તો ગણિતની આ તર્કની દુનિયામાંથી બહાર આવીને હવે આપણે વાસ્તવિક દુનિયામાં પાછા ફરીએ. હવે વાત કરીએ વિજ્ઞાનની. વિજ્ઞાન એટલે શું? સિમ્પલ ભાષામાં આપણી આસપાસ જે કાંઈ પણ છે, જે પ્રકૃતિ છે, એને જોવાની, એનું અવલોકન કરવાની અને એનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ. પણ અહીં એક મજાની વાત છે. ગણિતની જેમ જ વિજ્ઞાનને પણ કોઈ એક જ વ્યાખ્યામાં બાંધી ન શકાય. એ એક જ્ઞાનનો ખજાનો પણ છે, એક આખી પ્રોસેસ પણ છે અને સાથે સાથે આપણી સંસ્કૃતિનો એક બહુ મોટો હિસ્સો પણ છે. ચાલો આને થોડું વધારે ઊંડાણથી સમજીએ. વિજ્ઞાનને જોવાની એક રીત એ છે કે એ એક ખૂબ જ ઉપયોગી સાધન છે. એ ખાલી જાણવા માટે નથી, પણ એનો ઉપયોગ કરવા માટે પણ છે. વિચારો, જ્યારે આપણે પ્રકૃતિના નિયમો સમજી જઈએ તો એનો ઉપયોગ કરીને આપણે માનવતાની ભલાઈ માટે નવી ટેકનોલોજી બનાવી શકીએ છીએ, નવા ઉકેલો શોધી શકીએ છીએ. વિજ્ઞાનની બીજી એક ખાસ વાત છે એની પદ્ધતિ. એ એવું નથી કે બસ અચાનક કંઈક જોયું અને માની લીધું. ના, એ એકદમ વ્યવસ્થિત પ્રોસેસ છે. પહેલાં માહિતી ભેગી કરો, પછી એને બરાબર ગોઠવો અને પછી તેમાંથી જ્ઞાન તારવો. અને આ ત્રીજી વ્યાખ્યા તો વિજ્ઞાનને એકદમ અલગ જ લેવલ પર લઈ જાય છે. એ કહે છે કે વિજ્ઞાન કોઈ સ્થિર વસ્તુ નથી. એ તો માનવ સંસ્કૃતિનો એક જીવંત ઇતિહાસ છે જે સતત આગળ વધી રહ્યો છે. એ સતત વિકસે છે, નવી નવી શોધો થાય એટલે બદલાય છે અને આપણી આખી સંસ્કૃતિને એક નવી દિશા આપે છે. તો સવાલ એ છે કે વિજ્ઞાન આ બધું જ જ્ઞાન મેળવે છે કેવી રીતે? વેલ, આખી પ્રક્રિયાના કેન્દ્રમાં છે વૈજ્ઞાનિક પદ્ધતિ. એમ સમજો કે આજુબાજુની અવ્યવસ્થિત દુનિયામાં વ્યવસ્થા લાવવાનો આ એક રસ્તો છે. અને આ પ્રક્રિયાને સમજવા માટે ચાલો એના મુખ્ય સ્ટેપ્સ પર એક નજર કરીએ. આ સ્ટેપ્સ જે આપણને બતાવે છે કે કેવી રીતે એક સાવ સામાન્ય દેખાતી વાત પણ એક મોટો વૈજ્ઞાનિક સિદ્ધાંત બની શકે છે. તો જુઓ, બધું શરૂ ક્યાંથી થાય છે? આપણી ઇન્દ્રિયોથી. આપણે કંઈક જોઈએ છીએ, સાંભળીએ છીએ કે અનુભવીએ છીએ, બસ ત્યાંથી જ શરૂઆત થાય છે. એ પછી આપણે એક પૂર્વધારણા બનાવીએ છીએ, એટલે કે એક અંદાજ લગાવીએ છીએ કે આવું કેમ થતું હશે. પછી એ અંદાજ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે આપણે પ્રયોગો કરીએ છીએ. અને જો વારંવાર પ્રયોગો કર્યા પછી પુરાવા એ જ અંદાજને સાચો સાબિત કરે તો બસ એ ધીમે ધીમે સિદ્ધાંત અને નિયમ બની જાય છે. તો અત્યાર સુધી આપણે ગણિત અને વિજ્ઞાનને અલગ અલગ સમજ્યા, પણ એમની અસલી તાકાત ત્યારે જ દેખાય છે જ્યારે એ બંને સાથે મળીને કામ કરે છે. હકીકતમાં ગણિત વગર વિજ્ઞાન મૂંગું છે. ગણિત જ વિજ્ઞાનને બોલવા માટેની ભાષા પૂરી પાડે છે. અને આ વાત રોજર બેકને સદીઓ પહેલાં કહી હતી, પણ આજે પણ એ એકદમ સાચી છે. જરા વિચારો, જો ગણિત ન હોત તો વિજ્ઞાન ક્યાં હોત?
એ ખાલી એટલું જ કહી શકત કે આ ગરમ છે કે તે ઠંડુ છે, પણ કેટલું ગરમ, કેટલું ઠંડુ એ ચોકસાઈ તો ગણિત જ આપે છે. ગણિત જ વૈજ્ઞાનિકોને માપણી કરવાની, ભવિષ્યવાણી કરવાની અને પ્રકૃતિના નિયમોને સમીકરણોમાં બાંધવાની તાકાત આપે છે. તો આખી વાતનો સાર શું છે? સિમ્પલ છે. ગણિત તર્કની ભાષા છે, જે સાબિતી પર ટકેલી છે, જ્યારે વિજ્ઞાન અવલોકનો અને પુરાવાઓની ભાષા છે. એક છે શુદ્ધ તર્કની દુનિયા, તો બીજું છે વાસ્તવિકતાની કસોટી. અને જ્યારે આ બંને હાથ મિલાવે છે, ત્યારે જ જ્ઞાનનો એક અદ્ભુત કિલ્લો રચાય છે. અને આ બધું આપણને એક ખૂબ જ રોમાંચક સવાલ પર લાવીને ઊભું રાખે છે. ભવિષ્યમાં આ બે શક્તિશાળી ભાષાઓ આપણને કયા નવા રહસ્યો ઉકેલવામાં મદદ કરશે? જેમ જેમ આપણે બ્રહ્માંડને વધારે ને વધારે સમજતા જઈશું, તેમ તેમ તર્ક અને અવલોકનની આ જોડી આપણને ક્યાં સુધી લઈ જશે? કોને ખબર? પણ એક વાત પાક્કી છે, ભવિષ્યની શોધો આપણી રાહ જોઈ રહી છે. આપણે બધા શાળામાં વિજ્ઞાન અને ગણિત તો ભણ્યા છીએ, ખરું ને? પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ બધા સૂત્રો, સમીકરણો અને લેબમાં થતા પ્રયોગો એ બધાની પાછળનો અસલી હેતુ શું છે? ચાલો, આજે આપણે એ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો મૂળ સવાલ એ જ છે, શું વિજ્ઞાનનું જ્ઞાન ફક્ત પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે જ છે, કે પછી એની અસર આપણા જીવન પર, આપણા સમાજ પર અને આપણે જે રીતે વિચારીએ છીએ તેના પર પણ પડે છે? ચાલો, આને જ શોધમાં આગળ વધીએ. આ જવાબ શોધવા માટે આપણે થોડા મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં તો વિજ્ઞાન શિક્ષણનો મૂળ હેતુ શું છે? પછી એનો સાંસ્કૃતિક અને વ્યવહારુ દૃષ્ટિકોણ સમજીશું. એ પણ જોઈશું કે તે માનસિક શિસ્ત કેવી રીતે કેળવે છે અને છેલ્લે એ જ્ઞાનના બીજા ક્ષેત્રો સાથે કઈ રીતે જોડાયેલું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. વિજ્ઞાન ભણાવવા પાછળનો મૂળભૂત હેતુ છે શું? સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે વિજ્ઞાન શિક્ષણનો કોઈ એક જ ધ્યેય નથી. એના તો અનેક પાસા છે અને મજાની વાત એ છે કે દરેક પાસું આપણા વિકાસ માટે એટલું જ જરૂરી છે. આ વાત ખાલી તથ્યો ગોખવા માટે નથી, પણ દુનિયાને જોવાની એક નવી નજર કેળવવા માટે છે. આમાંનો પહેલો અને કદાચ સૌથી ઊંડું દૃષ્ટિકોણ છે સાંસ્કૃતિક. એટલે કે વિજ્ઞાનને ફક્ત એક વિષય તરીકે નહીં, પણ આપણી માનવ સંસ્કૃતિના એક ખૂબ જ મહત્વના હિસ્સા તરીકે જોવું. સાંસ્કૃતિક મૂલ્યનો સીધો સાદો અર્થ એ છે કે વિજ્ઞાન એ જ્ઞાનનો એ વારસો છે જે પેઢીઓથી ચાલ્યો આવે છે. એ આપણને સમજાવે છે કે આપણે કોણ છીએ અને આ વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે. આ એક એવી સમજ છે જે આપણી આખી વિચારસરણીને ઘડે છે. જુઓ, વિજ્ઞાનનો પ્રભાવ કંઈ સખ્ત લેબોરેટરી સુધી સીમિત નથી. એ આપણા ઇતિહાસને સમજવામાં મદદ કરે છે. આપણા સાહિત્ય અને કલા પર પણ એની છાપ જોવા મળે છે. આપણી અંદર જે જાણવાની કુદરતી જિજ્ઞાસા હોય છે ને, એને વિજ્ઞાન સંતોષે છે અને આપણને આપણી આસપાસની દુનિયા સાથે ઊંડાણથી જોડે છે. સાંસ્કૃતિક સમજ તો બરાબર, પણ વિજ્ઞાનનું એક બીજું પણ પાસું છે જે આપણા રોજિંદા જીવનને સીધું સ્પર્શે છે, અને એ છે એની વ્યવહારુ ઉપયોગિતા. સરળ શબ્દોમાં કહીએ તો આ વિજ્ઞાનનું એવું જ્ઞાન છે જે આપણને રોજબરોજના જીવનમાં, આપણા કામકાજમાં અને આપણી તબિયત સારી રાખવામાં સીધી રીતે કામ લાગે છે. આ વિજ્ઞાનનું કેવી રીતે કરવું એ શીખવતું પાસું છે એમ કહી શકાય. અને આ બંને દૃષ્ટિકોણ છે ને, એ એકબીજાથી સાવ અલગ નથી, પણ પૂરક છે. સાંસ્કૃતિક પાસું આપણને શા માટે એ સમજાવીને બ્રહ્માંડની સુંદરતાની પ્રશંસા કરતા શીખવે છે, તો બીજી બાજુ વ્યવહારુ પાસું આપણને કેવી રીતે એ શીખવીને દુનિયામાં ટકી રહેવા અને આગળ વધવા માટેના સાધનો આપે છે. અને આ વ્યવહારુ ઉપયોગ ક્યાં દેખાય છે? અરે બધે જ. રસોઈ બનાવવાથી લઈને રસ્તો શોધવા સુધી, ડૉક્ટર પાસે જવાથી લઈને એન્જિનિયરિંગ સુધી, આપણે જે ટેકનોલોજી વાપરીએ છીએ એને સમજવામાં અને એક નાગરિક તરીકે પર્યાવરણ કે સ્વાસ્થ્ય વિશે સાચા નિર્ણયો લેવામાં વિજ્ઞાન દરેક જગ્યાએ હાજર છે. તો વિજ્ઞાન આપણને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ કરે છે અને વ્યવહારુ રીતે ઉપયોગી પણ છે. પણ એનાથી પણ એક વિશેષ વાત છે. વિજ્ઞાન આપણા મગજ માટે એક પ્રકારની કસરત છે. આ છે એનું ત્રીજું અને ખૂબ જ શક્તિશાળી મૂલ્ય, માનસિક શિસ્ત. આનો મતલબ એ છે કે જ્યારે આપણે વિજ્ઞાન શીખીએ છીએ ત્યારે આપણે ફક્ત માહિતી નથી મેળવતા, પણ વિચારવાની એક આખી રીત વિકસાવીએ છીએ. આપણે તર્કથી વિચારતા,
પુરાવાના આધારે નિર્ણય લેતા અને કોઈ પણ સમસ્યાનો વ્યવસ્થિત રીતે ઉકેલ શોધતા શીખીએ છીએ. આ જે માનસિક તાલીમ છે ને એ સામાન્ય રીતે 4 પગલામાં થાય છે. સૌથી પહેલાં આપણે ધ્યાનથી જોતા એટલે કે અવલોકન કરતા શીખીએ છીએ. પછી જે જોયું એના પર તર્કબદ્ધ રીતે વિચારીએ છીએ. ત્રીજું, આપણે આપણા પૂર્વગ્રહોને બાજુ પર મૂકીને નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરીએ છીએ. અને છેલ્લે આપણે અનુમાન લગાવીએ છીએ અને પછી એને પુરાવા સાથે ચકાસીએ છીએ. આ જ વૈજ્ઞાનિક પદ્ધતિ આપણા વિચારને શિસ્તબદ્ધ બનાવે છે. અને આ વિચારને આ વાક્ય કેટલી સુંદર રીતે રજૂ કરે છે. ગણિત, જે તર્ક અને શિસ્તનું શુદ્ધ સ્વરૂપ છે, તે ખરેખર કોઈપણ સમાજની બૌદ્ધિક પ્રગતિ અને વ્યવસ્થાનો અરીસો છે. અત્યાર સુધી આપણે વિજ્ઞાનના અલગ અલગ મૂલ્યોની વાત કરી. પણ આ બધા મૂલ્યો એકબીજા સાથે અને જ્ઞાનના બીજા ક્ષેત્રો સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. હકીકતમાં જ્ઞાનને આપણે અલગ અલગ ખાનામાં નથી વહેંચી શકતા. એના સાંસ્કૃતિક, ભૌતિક અને નૈતિક પાસાઓ એકબીજા સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે. વિજ્ઞાન આ બધાનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે, પણ એ એકમાત્ર ભાગ નથી. તો આનો સાર એ છે કે વિજ્ઞાન એકલું અટૂલું નથી. સાચી અને સંપૂર્ણ સમજ ત્યારે જ મળે છે જ્યારે વિજ્ઞાન, તત્વજ્ઞાન, કલા અને ઇતિહાસ જેવા અલગ અલગ વિષયો એકસાથે મળીને દુનિયાનું એક મોટું અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણા બધા માટે છે. ચાલો વિચારીએ, આપણા શાળાના દિવસોમાં આમાંથી કયા મૂલ્ય પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો? સાંસ્કૃતિક સમજ પર, વ્યવહારુ ઉપયોગ પર કે પછી માનસિક શિસ્ત કેળવા પર? આપણા પોતાના અનુભવો કદાચ આપણને શિક્ષણના હેતુને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. જ્ઞાન આમ તો એક મોટો સાગર છે, પણ શું એની અંદરની બધી નદીઓ, બધા પ્રવાહો એકબીજા સાથે જોડાયેલા છે? ચાલો આજે એ જ અદૃશ્ય જોડાણોની દુનિયામાં એક ડૂબકી મારીએ. આપણા સ્કૂલના દિવસો યાદ છે. ગણિતનો પિરિયડ પૂરો થતો અને તરત ઇતિહાસનો શરૂ થઈ જતો. એવું જ લાગતું જાણે એક દુનિયામાંથી સીધા બીજી દુનિયામાં આવી ગયા. તો શું આ બધા વિષયો સાચે જ અલગ અલગ ટાપુઓ જેવા છે, જેમની વચ્ચે કોઈ સંબંધ જ નથી? પણ શું એવું ન બની શકે કે આ બધા ટાપુઓ ઉપરથી ભલે અલગ દેખાતા હોય, પણ નીચેથી એક જ જમીન સાથે જોડાયેલા હોય? એક એવો અદૃશ્ય જાળું જે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ બધાને એક સાથે બાંધીને રાખે છે. આજે આપણે એ જ રહસ્યમય જાળાને ઉકેલવાના છીએ. અને આ જાળાને સમજવાની ચાવી એક જ શબ્દમાં છે: અનુબંધ, જેને આપણે સહસંબંધ પણ કહી શકીએ. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છે શું. તો અનુબંધ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો બે અલગ અલગ વિષયો વચ્ચેનો એક તાર્કિક, એક નેચરલ સંબંધ. અને એટલું જ નહીં, એક જ વિષયની અંદર જે અલગ અલગ શાખાઓ હોય, જેમ કે ગણિતમાં અંકગણિત અને બીજગણિત, એમની વચ્ચેનો સંબંધ પણ અનુબંધ જ કહેવાય. અને જુઓ, અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આપણી સ્ત્રોત સામગ્રી કહે છે કે આ જોડાણો બે પ્રકારના હોય છે. એક છે આકસ્મિક જોડાણ, જે ક્યારેક અચાનક જ આપણને કોઈ નવા વિચારની જેમ મળી જાય. અને બીજા છે વ્યવસ્થિત જોડાણ. આ તો જ્ઞાનની ઇમારતનો પાયો છે. એના વગર તો આખી ઇમારત જ પડી ભાંગે. આ વ્યવસ્થિત જોડાણને સમજવા માટે મને લાગે છે કે ગણિતથી સારું કોઈ વિષય નથી. તો ચાલો ને સૌથી પહેલાં ગણિતની દુનિયામાં જઈએ અને એના આંતરિક જાળા પર એક નજર નાખીએ. ગણિતની જે અલગ અલગ શાખાઓ છે એ ખરેખર અલગ છે જ નહીં. એ તો એક પછી એક પગથિયા જેવી છે. અંકગણિત એ પહેલું પગથિયું છે, જે સંખ્યાઓનો પાયો નાખે છે. એ પાયા પર બીજગણિતની ઇમારત ઊભી થાય છે. અને પછી એ જ બીજગણિતના નિયમોનો ઉપયોગ ભૂમિતિ અને ત્રિકોણમિતિમાં થાય છે. આ એકદમ લોજિકલ સિક્વન્સ છે. ચાલો એક નક્કર ઉદાહરણ લઈએ. આ સૂત્ર તો બધાને યાદ જ હશે: a-b+b=a²-b². આ ખાલી બીજગણિતનો એક દાખલો નથી. આ તો એક એવું હથિયાર છે જે ભૂમિતિના પ્રમેય સાબિત કરવાથી લઈને મોટા મોટા કેલ્ક્યુલસ સુધી ગણિતમાં દરેક જગ્યાએ કામ લાગે છે. આનાથી જ ખબર પડે છે કે ગણિતની બધી ડાળીઓ કેટલી મજબૂતાઈથી એકબીજા સાથે જોડાયેલી છે. સારું, તો ગણિતનું અંદરનું જાળું તો આપણે જોયું, જે બહુ મજબૂત છે. પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આ જાળું ગણિતની બહાર નીકળીને બીજા વિષયો સુધી ફેલાય છે.
હવે જોઈએ કે ગણિત અને વિજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે. ગણિત અને ભૌતિકશાસ્ત્ર એમને તો જાણે જોડિયા ભાઈઓ કહી શકાય. ભૌતિકશાસ્ત્રનો કોઈ પણ નિયમ લઈ લો, પછી એ ગતિનો હોય કે ઊર્જાનો, એને સમજાવવા માટે ગણિતના સમીકરણો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. કોઈ પ્રયોગ કર્યો અને એના પરિણામો સમજવા છે તો ગ્રાફ બનાવવા પડશે, અને દળ, અંતર, સમય આ બધું માપ્યા વગર તો ફિઝિક્સનું એક પાનું પણ આગળ ન વધે. અને આ બધું છે શું? શુદ્ધ ગણિત. અને આ જાડું અહીં અટકતું નથી, એ હજી આગળ વધે છે. કેમિસ્ટ્રી લેબમાં જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની હોય ત્યારે ગણિતના ગુણોત્તર અને પ્રમાણના સિદ્ધાંતો જ કામ લાગે છે. અને વાત કરીએ બાયોલોજીની, તો કોઈ જંગલમાં વાઘની વસ્તી ગણવી હોય કે કોઈ દવાની અસરકારકતા તપાસવી હોય, આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વગર તો આ બધું શક્ય જ નથી. આ બધા જોડાણોને જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે. ગણિત માત્ર સ્કૂલનો એક વિષય નથી, એ તો આખા બ્રહ્માંડની, આખી સૃષ્ટિની એક સાર્વત્રિક ભાષા છે. મહાન ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડરિક ગાઉસે કહેલી વાત, જે આપણી સ્ત્રોત સામગ્રીમાં પણ છે, એ આ સત્યને બરાબર રજૂ કરે છે. ગણિત એ વિજ્ઞાનની રાણી છે. આ ખેંચક કહેવત નથી, આ એક હકીકત છે. જુઓ, જ્યારે આપણે E=mc² જેવા પ્રખ્યાત સૂત્રો જોઈએ છીએ, ત્યારે આપણે ખાલી અક્ષરો અને ચિહ્નો નથી જોતા. આપણે ખરેખર બ્રહ્માંડના મૂળભૂત નિયમોને જોઈ રહ્યા હોઈએ છીએ, જે કુદરતે ગણિતની ભાષામાં લખ્યા છે. તો ટૂંકમાં વાત એટલી જ છે કે આ બંને એકબીજા વગર અધૂરા છે. વિજ્ઞાન આપણી સામે સવાલો મૂકે છે કે ભાઈ આવું કેમ થાય છે, અને ગણિત આપણને એ સવાલોના જવાબ શોધવા માટેના સાધનો અને રસ્તાઓ પૂરા પાડે છે. અત્યાર સુધી આપણે જોડાણોનું આખું જાડું તો જોઈ લીધું, પણ સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે? આ કનેક્શન સમજવાનો ફાયદો શું? કારણ કે જ્યારે આપણે આ જોડાણોને સમજવાનું શરૂ કરીએ છીએ, ત્યારે વિષયો વચ્ચેની જે ખોટી દીવારો છે એ તૂટી જાય છે. આપણને દુનિયા એવી દેખાવા લાગે છે જેવી એ ખરેખર છે, એકબીજા સાથે જોડાયેલી. અને સાચું કહું તો જ્યારે બધું જોડાયેલું લાગે ને, ત્યારે શીખવાની મજા જ કંઈક ઓર હોય છે. એ બોરિંગ નહીં, પણ રોમાંચક બની જાય છે. એટલે આ જ્ઞાનને એક મોટા જાળા તરીકે જોવું એ ખાલી ભણવાની કોઈ નવી ટેકનિક નથી. ના, આ તો આપણી આસપાસની દુનિયાને જોવાની, એને સમજવાની અને એની સાથે જોડાવાની એક આખી નવી દ્રષ્ટિ છે. જ્ઞાનનું આ અદૃશ્ય જાળું આપણી ચારે બાજુ ફેલાયેલું છે. સંગીતમાં ગણિત છે, ઇતિહાસમાં ભૂગોળ છે. સવાલ ખાલી એટલો જ છે કે આટલી બધી જાણકારી પછી કયા નવા જોડાણ પર નજર પડશે? નમસ્કાર. આજે આપણે ગણિત અને વિજ્ઞાનને એ રીતે સમજીશું જે રીતે કદાચ પહેલાં ક્યારેય નહીં સમજ્યા હોય, એટલે કે ક્લાસરૂમની 4 દિવાલોની બહાર. કારણ કે આ ખાલી વિષયો નથી, પરંતુ આખી દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ છે. તો ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. અને આપણી આ સફરની શરૂઆત કરીએ આ એકદમ સાચી વાતથી. જુઓ, આ ખાલી એક કોટ નથી, પણ આપણા બધાના જીવનની હકીકત છે. ગણિત આપણી જિંદગીમાં એટલું બધું વણાઈ ગયું છે ને કે આપણને ઘણીવાર તો એનો ખ્યાલ પણ નથી આવતો. વિચાર કરો, જન્મથી લઈને મૃત્યુ સુધી આંકડા અને તર્ક સતત આપણી સાથે જ હોય છે. પણ સવાલ એ છે કે આ બધું કેવી રીતે થાય છે? ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો આપણા રોજબરોજના જીવનમાં કઈ રીતે જોડાયેલા છે? શું તે ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે જ છે? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ ગણિતની. હા, એ જ વિષય જેનું નામ સાંભળીને ઘણા લોકોને સ્કૂલના દિવસો યાદ આવી જાય છે અને કદાચ થોડો ડર પણ લાગે. પણ હકીકત એ છે કે ગણિત ભલે આપણને દેખાય નહીં, પણ એ આપણા જીવનનો એક એવો સાથી છે જે સતત આપણી સાથે રહે છે. ખાલી એકવાર વિચારી તો જુઓ, સવારે ઉઠીને શાકભાજીની ખરીદી કરો કે પછી ઓનલાઈન શોપિંગ, ગણિત ત્યાં છે. બેંકમાં પૈસા જમા કરાવો કે ઉપાડો, ગણિત ત્યાં પણ છે. અરે, આજે મોબાઈલ ફોન આપણે વાપરીએ છીએ, એના એલ્ગોરિધમથી લઈને સોશિયલ મીડિયા પર શું જોવું એ નક્કી કરવા સુધી બધે જ ગણિતનો ખેલ છે. રસોડામાં રસોઈ બનાવતી વખતે માપ લેવાથી માંડીને કમ્પ્યુટરના કોડિંગ સુધી લિસ્ટ બહુ લાંબુ છે. સાચું કહું તો ગણિત બધે જ છે. તો આ બધા ઉદાહરણો પછી એ સવાલ થાય કે આખરે ગણિત છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ તર્ક અને માપનું વિજ્ઞાન છે.
એ એવી વસ્તુ છે જે આપણી આસપાસની દુનિયાની અસ્તવ્યસ્તતામાં એક પ્રકારની વ્યવસ્થા અને ચોકસાઈ લાવે છે. એ આપણને પેટર્ન સમજવામાં અને એના આધારે ભવિષ્યનું અનુમાન લગાવવામાં પણ મદદ કરે છે. તો ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ અને સમજીએ કે ગણિતનો મૂળ સ્વભાવ કેવો છે. એવી તો કઈ ખાસ વાત છે એમાં જે તેને આટલું શક્તિશાળી બનાવે છે. સૌથી પહેલી અને સૌથી મોટી વાત છે એની ચોકસાઈ. ગણિતમાં અટકળ કે અંદાજ માટે કોઈ જગ્યા જ નથી. જવાબ કાં તો સાચો હોય અથવા ખોટો, વચ્ચેનું કંઈ નહીં. અને એની આ જ ખૂબી, આ જ ચોકસાઈ એને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો માટે એકદમ અનિવાર્ય બનાવી દે છે. એટલું જ નહીં, તે આપણને પણ સ્પષ્ટ રીતે વિચારતા શીખવે છે. ગણિતની બીજી એક મજેદાર વાત છે એ છે એની સાંકેતિક ભાષા. તમે જોયું જ હશે, પ્લસ, માઇનસ, બરાબરના ચિહ્નો. આ બધું શું છે? આ એક પ્રકારની શોર્ટહેન્ડ ભાષા જેવું છે, જે મોટા અને જટિલ વિચારોને નાના અને સરળ સંકેતોમાં બતાવી દે છે. અને આ જ સાંકેતિક ભાષા આપણને મોટામાં મોટી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. અને હા, કદાચ સૌથી અગત્યની વાત, ગણિત એક યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક ભાષા છે. એનો અર્થ એ કે 2 + 2 = 4. આ વાત ભારતમાં જેટલી સાચી છે એટલી જ અમેરિકા કે જાપાનમાં પણ સાચી છે. એ ક્યારેય બદલાતી નથી. અને આ જ ગુણ દુનિયાભરના વૈજ્ઞાનિકોને ભાષા કે દેશના ભેદભાવ વગર એકસાથે કામ કરવાની તક આપે છે. તો ગણિતની વાત તો થઈ. હવે વારો છે વિજ્ઞાનનો. ઘણા લોકો માને છે કે વિજ્ઞાન એટલે ખાલી પુસ્તકોમાં લખેલી હકીકતોનો ભંડાર. પણ ના, વિજ્ઞાન એનાથી ઘણું વધારે છે. એ તો દુનિયાને જોવાની, એને સમજવાની એક આખી રીત છે, એક પદ્ધતિ છે. તો સવાલ એ થાય કે જો ગણિતે તર્કના સાધનો પૂરા પાડે છે, તો પછી વિજ્ઞાનનું કામ શું છે? જુઓ, જો ગણિત એક ભાષા છે, તો વિજ્ઞાન એ ભાષાનો ઉપયોગ કરીને બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવાની પ્રક્રિયા છે. સાદા શબ્દોમાં વિજ્ઞાન એટલે સત્યની શોધ. પણ આ કોઈ આંધળી શોધ નથી. આ પુરાવા આધારિત જ્ઞાન મેળવવાની એક આખી પદ્ધતિ છે. એ આપણને શીખવે છે કે સવાલ પૂછો, ધ્યાનથી અવલોકન કરો અને પછી કોઈ તારણ પર આવો. અને સૌથી મહત્વની વાત, વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. એ સતત વિકસતું રહે છે. નવી નવી શોધો સાથે જૂની માન્યતાઓને પડકારતું રહે છે. અત્યાર સુધી આપણે ગણિત અને વિજ્ઞાનને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કર્યો. પણ એમની અસલી તાકાત તો ત્યારે દેખાય છે જ્યારે એ બંને સાથે મળીને કામ કરે છે. હકીકતમાં આ બંને એકબીજા વગર અધૂરા છે. એમનો સંબંધ એકદમ અતૂટ છે. અને આ વાત આ સંબંધને બરાબર સમજાવે છે. ગણિત એ પાયો છે અને વિજ્ઞાન એ પાયા પર બનેલી એક વિશાળ ઇમારત છે. તમે વિચાર કરો, વિજ્ઞાનના ગમે તેટલા મોટા નિયમો હોય કે સિદ્ધાંતો, એને સમજાવવા માટે, એને વ્યક્ત કરવા માટે અંતે તો ગણિતની ભાષાનો જ સહારો લેવો પડે છે. અને આ વાત અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. પછી ભલે તે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય કે પછી એસ્ટ્રોનોમી હોય, દરેક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સિદ્ધાંતોને સમજવા અને લાગુ કરવા માટે ગણિત અનિવાર્ય છે. સાચું કહું તો જો ગણિત ન હોત તો આ બધા વિજ્ઞાન ફક્ત અમુક અવલોકનો અને હકીકતોનો સંગ્રહ બનીને રહી જાત. એનાથી વિશેષ કંઈ નહીં. અને આ કોઈ નવી વાત નથી. સદીઓ પહેલાં મહાન ફિલોસોફર રોજર બેકને આ વાત કહી દીધી હતી. એમણે કહ્યું હતું તે ગણિતની અવગણના કરવાથી દરેક પ્રકારના જ્ઞાનને નુકસાન થાય છે. જે વ્યક્તિ ગણિત નથી જાણતી તે બીજા વિજ્ઞાનોને પણ સમજી શકતી નથી. અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. ગણિતના જ્ઞાન વગર વિજ્ઞાનની ઊંડાણપૂર્વકની સમજ મેળવવી લગભગ અશક્ય છે. તો હવે આપણે આખી ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. ચાલો હવે એ સમજીએ કે આ બધી વાતો આપણા સમાજ અને આપણા અંગત જીવન માટે આટલી બધી મહત્વની કેમ છે? તો આ બધાનું મહત્વ શું છે? આખરે આ બધી વાતનો સાર શું? જુઓ, ગણિત અને વિજ્ઞાન શીખવાનો અર્થ ખાલી સારી નોકરી મેળવવાનો નથી. એનાથી પણ કંઈક ઘણું મોટું અને ઊંડું મળે છે. આ વિષયો આપણા વિચારોને, આપણા વ્યક્તિત્વને અને આખરે આપણા આખા સમાજને ઘડવાનું કામ કરે છે. કેવી રીતે? તો વિજ્ઞાન આપણને કોઈપણ વાતને આંખ બંધ કરીને માની લેવાને બદલે પુરાવા માંગતા શીખવે છે. તે આપણને વિવેચનાત્મક રીતે વિચારતા એટલે કે ક્રિટિકલ થિંકિંગ કરતા શીખવે છે. આનાથી આપણામાં પ્રામાણિકતા, શિસ્ત,
ખુલ્લા મનથી વિચારવાની ક્ષમતા અને સત્યનો સ્વીકાર કરવાની હિંમત જેવા ખૂબ જ જરૂરી માનવીય મૂલ્યોનો વિકાસ થાય છે. અને આ ગુણો ખાલી કોઈ વૈજ્ઞાનિક માટે જ નહીં પણ સમાજના દરેક નાગરિક માટે જરૂરી છે, ખરું ને? મતલબ કે આ વિષયોનું શિક્ષણ આપણને ખાલી ટેકનિકલ નોલેજ નથી આપતું, પણ એનાથી પણ આગળ વધીને આપણને વધુ સારા, તર્કબદ્ધ અને જવાબદાર નાગરિક બનાવે છે. અને એ વાત તો સ્પષ્ટ છે કે જે સમાજ વિજ્ઞાન અને તર્કને મહત્વ આપે છે એ જ સમાજ પ્રગતિ અને સમૃદ્ધિના રસ્તે આગળ વધી શકે છે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે પૂરી કરીએ. જો ગણિત અને વિજ્ઞાન ખરેખર આપણી દુનિયા અને આપણા ભવિષ્યને આકાર આપતા હોય તો શું આપણે એમને ફક્ત સ્કૂલના માર્ક્સ મેળવવાના વિષયો તરીકે જ જોવા જોઈએ કે પછી એમને જિંદગીભર શીખવાની અને દુનિયાને સમજવાની એક રીત તરીકે અપનાવવા જોઈએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું. નમસ્કાર. ચાલો આજે શિક્ષણની કળા પાછળના વિજ્ઞાનને સમજીએ. અસરકારક ટીચિંગ એટલે શું? એના મૂળ સિદ્ધાંતો કયા છે? ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. જરા વિચારો, એક મહાન શિક્ષક કોને કહેવાય? આપણા બધાના જીવનમાં કોઈક ને કોઈક એવા ટીચર તો આવ્યા જ હશે, જેમની વાત કરવાની રીત, ભણાવવાની સ્ટાઇલ આજે પણ આપણને યાદ છે. એવું તો શું હતું એમનામાં ખાસ? બસ આ જ સવાલથી આપણે આજની ચર્ચા શરૂ કરવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે શિક્ષણ એટલે ખરેખર શું? પછી એના અમુક મહત્વના સિદ્ધાંતો પર નજર નાખીશું. ત્યાર પછી જોઈશું કે શીખવા માટે પ્રેરણા કેટલી જરૂરી છે. અને હા, કરીને શીખવું એટલે શું એ પણ જાણીશું. અને છેલ્લે આ બધું ભેગું કરીને એક સારા શિક્ષકમાં કઈ કળાઓ હોય છે એની વાત કરીશું. ચલો તો સૌથી પહેલાં વાત કરીએ શિક્ષણની સંકલ્પનાની. મોટાભાગે આપણે શું માનીએ છીએ કે ભણાવવું એટલે બસ માહિતી આપી દેવી. પણ ના, શિક્ષણશાસ્ત્ર કહે છે કે આ એનાથી ક્યાંય વધારે છે. આ તો એક એવી પ્રક્રિયા છે જેનાથી વિદ્યાર્થીના જ્ઞાન, એમની સમજ અને એમના વર્તનમાં બદલાવ આવે. એટલે કે અધ્યાપન અથવા ટીચિંગ એકદમ હેતુપૂર્વકની પ્રક્રિયા છે. આમાં શિક્ષક એવી એક્ટિવિટીઝ ગોઠવે છે જેનાથી સ્ટુડન્ટ્સ ખાલી વિષયને સમજે જ નહીં પણ એ જ્ઞાનને પોતાની લાઈફમાં વાપરી શકે એવા સ્કિલ્સ પણ ડેવલપ કરે. અને આ આખી પ્રક્રિયાનો અંતિમ ધ્યેય શું છે? સૌથી મહત્વનું ગોલ એ છે વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું. અને હા, આ પરિવર્તન એટલે માત્ર સારી આદતો જ નહીં. નવું જ્ઞાન મેળવવું, કોઈ વાતને ઊંડાણપૂર્વક સમજવી કે પછી કોઈ નવું કૌશલ્ય શીખવું, આ બધું જે પરિવર્તનનો ભાગ છે. અને આ જ સાચી સફળતા છે. પણ સવાલ એ છે કે આ પરિવર્તન લવાય કેવી રીતે? બસ આ જ જગ્યાએ અધ્યાપનના સિદ્ધાંતો કામે લાગે છે. આ એવા નિયમો છે, એવી ગાઈડલાઇન્સ છે જે શીખવાની આખી પ્રક્રિયાને વધુ અસરકારક અને કહી શકાય કે વધુ વૈજ્ઞાનિક બનાવે છે. આ સિદ્ધાંતો છે ને શીખવાની પ્રક્રિયાને એકદમ લોજિકલ બનાવી દે છે. જેમ કે પહેલો સિદ્ધાંત છે જ્ઞાત પરથી અજ્ઞાત. મતલબ સ્ટુડન્ટ જે પહેલેથી જાણે છે ને ત્યાંથી શરૂ કરીને નવી વાત શીખવો. પછી છે સરળ પરથી જટિલ. સીધી વાત છે, પહેલાં સરવાળા બાદબાકી, પછી જ અઘરા સમીકરણો. અને મૂર્ત પરથી અમૂર્ત, એટલે કે પહેલાં હાથમાં પકડી શકાય એવી વસ્તુ બતાવીને સમજાવો અને પછી એની પાછળની થિયરી પર જાઓ. આ ક્રમ જ્ઞાનને પચાવવામાં મદદ કરે છે. પણ એક મિનિટ, આ બધા સિદ્ધાંતો તો બરાબર છે, પણ એ કામ ક્યારે કરશે? એ ત્યારે જ કામ કરશે જ્યારે સામેવાળો શીખવા માટે તૈયાર હોય. અને આ તૈયારી આવે છે ક્યાંથી? એ આવે છે પ્રેરણા અને રુચિમાંથી. સાચું કહું ને, આ તો શીખવાની આખી ગાડીનું પેટ્રોલ છે. શિક્ષણશાસ્ત્રમાં એક બહુ સરસ વાત કહેવાય છે, મોટિવેશન ઇઝ ધ સેન્ટ્રલ ફેક્ટર ઇન ધી ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ પ્રોસેસ ઓફ લર્નિંગ. આનો સીધો સાદો મતલબ એ જ છે કે પ્રેરણા વગર શીખવાની ગાડી આગળ વધી જ ન શકે. એટલે એક શિક્ષકનું સૌથી પહેલું અને મહત્વનું કામ વિદ્યાર્થીમાં શીખવાની ભૂખ જગાવવાનું છે. હવે આ પ્રેરણા છે ને એ બે ટાઈપની હોય છે. એક છે સ્વાભાવિક પ્રેરણા. આ અંદરથી આવે છે. જ્યારે કોઈ વસ્તુ જાણવાની જિજ્ઞાસા થાય કે કોઈ વિષયમાં બહુ જ રસ પડે, એ છે સ્વાભાવિક પ્રેરણા. અને બીજી છે કૃત્રિમ પ્રેરણા. આ બહારથી આવે. જેમ કે ઇનામ મળશે, બધા વખાણ કરશે કે પછી કોઈ કોમ્પિટિશન જીતવાની હોય એ. એક હોશિયાર શિક્ષક આ બંનેનો સ્માર્ટલી ઉપયોગ કરે છે. ચાલો હવે એક બહુ જ મજેદાર સિદ્ધાંત પર આવીએ. જુઓ, કોઈ વસ્તુ વિશે જાણવું એ એક વાત છે અને એ વસ્તુને કરતા આવડવું એ સાવ જુદી વાત છે. બરાબર ને?
જ્ઞાનને કૌશલ્યમાં બદલવાની આ જાદુઈ ચાવી એટલે ક્રિયા દ્વારા શિક્ષણ. એકદમ સાદી પણ ખૂબ જ ઊંડી વાત છે. આપણે કરીને શીખીએ છીએ. સાચું અને લાંબા સમય સુધી ટકનારું જ્ઞાન ત્યારે જ મળે છે જ્યારે આપણે કોઈ કામ જાતે પોતાના હાથે કરીએ. ખાલી સાંભળી લેવાથી કે જોઈ લેવાથી કામ નથી ચાલતું. અને આના ઉદાહરણો તો જુઓ, કેટલા પાવરફુલ છે. આપણે ડાન્સ કરીને ડાન્સ શીખીએ છીએ, ગાઈને ગાવાનું શીખીએ છીએ, તરીને તરતા શીખીએ છીએ અને બોલીને બોલતા શીખીએ છીએ. ખરું ને? કોઈ પણ વ્યક્તિ સ્વિમિંગ પર લખાયેલી 10 ચોપડીઓ વાંચીને તરવૈયો ન બની શકે. એના માટે તો પાણીમાં ઝંપલાવવું જ પડે. બસ આ જ વાત દરેક કૌશલ્યને લાગુ પડે છે. એટલે જ ક્લાસરૂમમાં એક્ટિવિટીઝ હોવી ખૂબ જરૂરી છે. તો હવે સવાલ એ છે કે આ બધા અલગ અલગ સિદ્ધાંતો, પ્રેરણા, ક્રિયા દ્વારા શિક્ષણ, જ્ઞાતથી અજ્ઞાત, આ બધાને ભેગા કરીને ક્લાસરૂમમાં અમલમાં કેવી રીતે મૂકવા? બસ અહીં જ એક શિક્ષકની અસલી કળા સામે આવે છે. એક સારો શિક્ષક આ બધા સિદ્ધાંતોનું એકદમ પરફેક્ટ મિશ્રણ કરીને શીખવાનો અનુભવ યાદગાર બનાવે છે. આને આપણે એક અસરકારક શિક્ષકનું ટૂલકિટ પણ કહી શકીએ. એ શું કરે છે? એ વિદ્યાર્થીઓમાં જાણવાની જિજ્ઞાસા જગાવે છે, એમને કરીને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓ જે થોડું ઘણું જાણે છે એના પર જ નવી ઇમારત ચણે છે. ભણતરને એમની રોજિંદી જિંદગી સાથે જોડે છે અને સૌથી અગત્યનું, એ સમજે છે કે દરેક વિદ્યાર્થી અલગ છે અને એ પ્રમાણે પોતાની પદ્ધતિમાં ફેરફાર કરે છે. આ જ તો છે શિક્ષણની સાચી કળા. તો આપણી આ ચર્ચાના અંતે ચાલો એક સવાલ પર વિચાર કરીએ. જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે અથવા ભવિષ્યમાં જોડાવા માંગે છે, એમને આ બધા સિદ્ધાંતોમાંથી કયો સિદ્ધાંત એવો લાગે છે જે સૌથી પહેલા અપનાવવા જેવો છે? કયો સિદ્ધાંત સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે? આના પર જરૂરથી વિચાર કરજો. આભાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ ખૂબ જ અઘરો વિષય કોઈ તમને એટલી સરળતાથી સમજાવી દે કે તમને લાગે, વાહ, આ તો જાણે જાદુ થઈ ગયો? પણ ખબર છે, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક આખું વિજ્ઞાન છે. કેટલાક એવા પાયાના સિદ્ધાંતો છે જે અસરકારક શિક્ષણનો પાયો બને છે. તો ચાલો આજે આ જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે કોઈ પણ જટિલ વિષયને એકદમ સરળ કેવી રીતે બનાવી શકાય? પછી ભલેને કોઈ શિક્ષક હોય, કોઈ મિત્રને કંઈક સમજાવી રહ્યું હોય કે પછી આપણે પોતે કંઈક શીખવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ. આ પડકાર તો બધાની સામે આવે જ છે. અને આનો જ જવાબ આજે આપણે શોધવાના છીએ. તો આજે આપણી સફર કઈ રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે જોઈશું શિક્ષણના સુવર્ણ નિયમો. પછી જ્ઞાનના પહેલા પગથિયા કયા છે એ સમજીશું. ત્યાર પછી વિચારવાની અલગ અલગ રીતો પર નજર કરીશું. અને પછી આ બધા સિદ્ધાંતોને જોડીશું. અને અંતે આપણે જાણીશું કે શિક્ષણ કઈ રીતે એક કળા અને વિજ્ઞાન બંને છે. તો પેલી ચાવી કઈ છે જે જટિલ વિષયનું તાળું ખોલી નાખે? વેલ, એને કહેવાય છે અધ્યાપનના સૂત્રો. આ એવા સુવર્ણ નિયમો છે જે સદીઓથી સારા શિક્ષણનો આધાર રહ્યા છે. હવે જુઓ, આ સૂત્રો એટલે કોઈ પથ્થરની લકીર નથી હો. એને એમ સમજો કે એક ટીચર પાસે રહેલી એક ટૂલકિટ છે, જેમાં અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ ઓજારો છે. આ કોઈ કડક નિયમો નથી, પણ મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો તૈયાર છો? ચાલો આ ટૂલકિટનો પહેલો ડબ્બો ખોલીએ અને જોઈએ કે જ્ઞાનની ઇમારતનો પાયો નાખવા માટે સૌથી પહેલાં કયા ઓજારોની જરૂર પડે છે. પહેલું અને સૌથી પાયાનું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. સીધી ભાષામાં કહીએ તો જે વાત શીખનારને પહેલેથી ખબર છે ત્યાંથી જ શરૂઆત કરવાની. કોઈ નવી વાત શીખવતા પહેલાં એના જૂના જ્ઞાન સાથે એને જોડી દેવાની. અને આનો ફાયદો શું છે? બહુ મોટો ફાયદો છે. જ્યારે શીખવાની શરૂઆત કોઈ જાણીતી વાતથી થાય ને, એટલે શીખનારને એકદમ કોન્ફિડન્સ આવી જાય છે. એના મન સાથે એક કનેક્શન બની જાય છે. અને પરિણામે એની જાણવાની જિજ્ઞાસા ઓર વધી જાય છે. પછી આવે છે બીજો નિયમ, સરળથી સંકુલ તરફ. એટલે કે કોઈ અઘરો વિષય હોય તો એને એકસાથે લેવાને બદલે એના નાના નાના સહેલા ટુકડા કરી નાખવાના, જેથી કરીને દરેક ટુકડો સરળ લાગે અને ધીમે ધીમે આખો વિષય સમજાઈ જાય. અને ત્રીજું પગથિયું છે મૂર્ત પરથી અમૂર્ત તરફ. મતલબ જે વસ્તુઓ આપણે આપણી આંખોથી જોઈ શકીએ, હાથથી અડી શકીએ, ત્યાંથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે એવા વિચારો તરફ જાઓ જે માત્ર કલ્પનામાં હોય છે. જેમ કે ગણિત શીખવવા માટે પહેલાં કાંકરા કે મણકાનો ઉપયોગ કરવો,
અને જુઓ, આ એટલા માટે કામ કરે છે કારણ કે આપણું મગજ એ નક્કર વસ્તુઓને જલ્દી પકડી લે છે. એકવાર નક્કર ઉદાહરણો મગજમાં બેસી જાય પછી એના પર આધારિત અમૂર્ત ખ્યાલોને સમજવા અને લાંબો સમય યાદ રાખવા એકદમ સહેલા બની જાય છે. ઓકે, તો પાયો તો મજબૂત બની ગયો, પણ હવે એના પર વિચારની ઇમારત કેવી રીતે બનાવવી? એના માટે આપણી ટૂલકિટમાં વિચારવાની અલગ અલગ રીતો છે. ચાલો હવે એ જોઈએ. અહીંયા છે ને વિચારવાની બે બહુ જબરદસ્ત પણ એકબીજાથી થોડી અલગ રીતો છે. પહેલી છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, એટલે કે નાના નાના ઉદાહરણો પરથી એક મોટો નિયમ બનાવો. અને બીજી એનાથી થોડી જુદી પૂર્ણ પરથી અંશ તરફ, મતલબ પહેલાં આખી વાત સમજી લો અને પછી એના ભાગો પર જાઓ. આ પહેલી રીત છે ને વિશિષ્ટ પરથી સામાન્ય, એ શીખનારને જાણે કે એક ડિટેક્ટિવ બનાવી દે છે. અલગ અલગ પુરાવાઓ ભેગા કરીને એ જાતે જ કેસ સોલ્વ કરે છે, મતલબ કે તારણ પર પહોંચે છે. આનાથી એની તર્ક કરવાની શક્તિ ખીલે છે. હવે બીજી રીત, પૂર્ણ પરથી અંશ. આ ગેસ્ટાલ્ટ સાયકોલોજી પર આધારિત છે, જે કહે છે કે આપણું મગજ પહેલાં બિગ પિક્ચર જુએ છે. જેમ કે કોઈ ચહેરો જોઈએ તો પહેલાં આખો ચહેરો દેખાય, પછી આંખ, નાક, મોં જેવી વિગતો પર ધ્યાન જાય. બસ આ એ જ વાત છે. પહેલાં સંદર્ભ આપો, પછી વિગતોમાં ઉતરો. સારું, તો આપણી ટૂલકિટમાં અલગ અલગ ઓજારો તો આવી ગયા, પણ અસલી કમાલ તો ત્યારે થાય જ્યારે આપણે આ ઓજારોને ભેગા કરીને વાપરતા શીખીએ. તો ચાલો જોઈએ કે આ સિદ્ધાંતોનું સંયોજન કેવી રીતે કરી શકાય. અહીં એક ખૂબ જ પાવરફુલ ટેકનિક છે. એના 2 સ્ટેપ્સ છે. પહેલું છે પૃથક્કરણ, એટલે કે એનાલિસિસ. કોઈ પણ જટિલ સમસ્યાને એના નાના નાના ટુકડાઓમાં તોડી નાખો. અને બીજું સ્ટેપ છે સંયોગીકરણ, એટલે કે સિન્થેસિસ. હવે એ જ ટુકડાઓને એક નવી રીતે જોડીને ઉકેલ શોધો. અને આનો સૌથી ક્રુશિયલ પોઈન્ટ શું છે ખબર છે? કે આપણે માત્ર વસ્તુઓને તોડીને સમજતા નથી, પણ એ સમજણથી કંઈક નવું બનાવીએ છીએ. પહેલાં તોડો, પછી સમજો, અને પછી એને ફરીથી વધુ સારી રીતે જોડો. આ જ તો સાયન્ટિફિક અપ્રોચ છે. અને આ તો માત્ર શરૂઆત છે. આનાથી પણ વધુ એડવાન્સ સિદ્ધાંતો છે, જેમ કે અનુભવ પરથી તર્ક તરફ જવું. પહેલાં શીખનારના મનોવિજ્ઞાનને, એની રુચિને પ્રાધાન્ય આપવું, અને પછી વિચારના તર્ક પર જવું. અને હા, ઉદાહરણોથી નિયમ અને નિયમથી ઉદાહરણો, એટલે કે ઇન્ડક્શન અને ડિડક્શન. આ બધું જ શીખવવાની પ્રક્રિયાને વધુ ઊંડાણ આપે છે. તો આ બધી વાતો પરથી આપણે ક્યાં પહોંચ્યા? આખરે શિક્ષણ શું છે? એ એક કળા છે કે પછી વિજ્ઞાન? જવાબ છે બંને. આ જે બધા સિદ્ધાંતો આપણે જોયા ને, એનું વિજ્ઞાન છે. એ એક હોકાયંત્ર છે જે દિશા બતાવે છે, પણ એ હોકાયંત્રનો ઉપયોગ કરીને શીખવાની સફરને પ્રેરણાદાયક અને રસપ્રદ બનાવી, એ જ તો કળા છે. તો આ બધી વાતનો સાર શું? એ જ કે મહાન શિક્ષણ કોઈ જાદુ નથી. એ તો આ પાયાના સિદ્ધાંતોનું કુશળતાપૂર્વકનું એપ્લિકેશન છે. એક એવી કળા જે મજબૂત વિજ્ઞાન પર ટકેલી છે. અને સૌથી સારી વાત એ છે કે આ કોઈ પણ શીખી શકે છે. જતા પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો, તમારા પોતાના શીખવાના અનુભવમાં આમાંથી કયો સિદ્ધાંત સૌથી વધુ અસરકારક રહ્યો છે? ક્યારે તમને લાગ્યું કે વાહ, આ રીતે તો બધું સમજાઈ ગયું? એના પર વિચારજો. ગણિત અને વિજ્ઞાન, ઘણા લોકોને આ વિષયો અઘરા લાગે છે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે કદાચ શીખવવાની રીતમાં જ કોઈ ચાવી છુપાયેલી હોય? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો શિક્ષણની દુનિયામાં એક રસપ્રદ સફર શરૂ કરીએ. એક શિક્ષક માટે સૌથી મોટો પડકાર શું હોય છે? કદાચ એ જ કે વર્ગમાં બેઠેલા દરેક વિદ્યાર્થીના મગજમાં કોઈ જટિલ વાત કેવી રીતે ઉતારવી. આજે આપણે એવી જ કેટલીક ચાવીઓ વિશે વાત કરીશું જે શિક્ષણના આ તાળાને ખોલી શકે છે. તો ચાલો એક નજર કરીએ એક શિક્ષકના ટૂલ બોક્સ પર. આપણે મુખ્યત્વે 3 સાધનોની વાત કરીશું. પહેલું, સંશોધકનું સાધન, એટલે કે આગમન પદ્ધતિ. બીજું, સ્થપતિનું સાધન, એટલે કે નિગમન પદ્ધતિ. અને ત્રીજું, જેને આપણે માસ્ટર ક્લાસ કહી શકીએ, એ નિદર્શન પદ્ધતિ. જોઈએ કે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે થાય છે. આપણું પહેલું સાધન છે આગમન પદ્ધતિ. આને એવું સમજો કે જાણે વિદ્યાર્થીઓ નાના નાના જાસૂસ બની ગયા છે, જેઓ અલગ અલગ કડીઓ જોડીને, પુરાવા ભેગા કરીને જાતે જ કોઈ રહસ્ય ઉકેલી રહ્યા છે. તો આ આગમન પદ્ધતિ કામ કેવી રીતે કરે છે? બહુ સરળ છે. અહીં
સફર ઉદાહરણોથી શરૂ થાય છે અને નિયમ પર પૂરી થાય છે. જેમ કે વિદ્યાર્થીઓ જુદા જુદા ત્રિકોણમાં ખૂણા માપે અને જાતે જ શોધે કે અરે આ બધાનો સરવાળો તો 180 ડિગ્રી જ થાય છે. આ એક સાચી શોધની યાત્રા છે, ગોખણપટ્ટી નહીં. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? જ્યારે વિદ્યાર્થીઓ જાતે કંઈક શોધે છે ને, ત્યારે એ જ્ઞાન એમના મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. આનાથી એમની તર્કશક્તિ વધે છે અને એમનો આત્મવિશ્વાસ તો જાણે આસમાને પહોંચી જાય છે. પણ હા, એ પણ સાચું છે કે આ કોઈ જાદુઈ છડી નથી. આમાં સમય ઘણો બધો જ જાય છે અને શિક્ષકે તો ખૂબ જ ધીરજ રાખવી પડે છે. કારણ કે વિદ્યાર્થીઓ ક્યારેક ખોટા રસ્તે પણ જઈ શકે છે, એટલે સાચું માર્ગદર્શન ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો, હવે વાત કરીએ બીજા સાધનની, નિગમન પદ્ધતિ. જો પહેલી પદ્ધતિ એક જાસૂસ જેવી હતી, તો આ પદ્ધતિ એકદમ આર્કિટેક્ટ જેવી છે, જેની પાસે પહેલાથી જ આખો નકશો એટલે કે નિયમ તૈયાર હોય છે અને પછી એના આધારે કામ શરૂ થાય છે. આ પદ્ધતિ આગમન પદ્ધતિ કરતાં બિલકુલ ઊંધી છે. અહીં શિક્ષક સીધો જ નિયમ જણાવી દે છે, જેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે. બસ, પછી વિદ્યાર્થીઓ આ નિયમનો ઉપયોગ કરીને જુદા જુદા દાખલા ગણે છે. એકદમ સીધો અને સટ રસ્તો. આ પદ્ધતિનો સુપરપાવર શું છે? એ છે ઝડપ. જ્યારે સિલેબસ પૂરો કરવાનો હોય અથવા પરીક્ષા નજીક હોય, ત્યારે આ પદ્ધતિ ખરેખર ખૂબ કામ લાગે છે. એ સમય બચાવે છે અને રિવિઝન માટે તો આનાથી કરતાં બેટર કંઈ નથી. પરંતુ એક મિનિટ, આ પદ્ધતિનો એક મોટો ખતરો પણ છે, અને એ છે ગોખણપટ્ટી. વિદ્યાર્થીઓ ફક્ત સાંભળીને નિયમો યાદ કરી લે છે, પણ એ નિયમ કેમ બન્યો, એની પાછળનું તર્ક શું છે, એ સમજી શકતા નથી. તેઓ સક્રિય ભાગીદાર બનવાને બદલે માત્ર નિષ્ક્રિય શ્રોતા બનીને રહી જાય છે. તો સવાલ એ છે કે કોણ બહેતર છે, જાસૂસ કે આર્કિટેક્ટ? સાચો જવાબ છે બંને. એક હોશિયાર શિક્ષક જાણે છે કે ક્યારે કયું સાધન વાપરવું. ચાલો, આ બંનેની એક સીધી સરખામણી જોઈએ. જો, અહીં એકદમ સ્પષ્ટ છે. આગમન પદ્ધતિમાં વિદ્યાર્થી ઉદાહરણોથી નિયમ તરફ જાય છે, જાતે શોધ કરે છે, એટલે સક્રિય રહે છે. જ્યારે નિગમન પદ્ધતિમાં એ નિયમથી ઉદાહરણ તરફ જાય છે અને મોટાભાગે નિષ્ક્રિય રહે છે. એકમાં સમય વધુ લાગે છે પણ સમજ ઊંડી મળે છે, જ્યારે બીજામાં સમય ઓછો લાગે છે. તો આનો સાર શું છે? સાર એ છે કે આ બંને પદ્ધતિઓ એકબીજાની દુશ્મન નથી, પણ મિત્ર છે. શ્રેષ્ઠ પરિણામ ત્યારે જ મળે છે જ્યારે બંનેનો સમન્વય થાય. પહેલા આગમન પદ્ધતિથી વિદ્યાર્થીઓને જાતે નિયમ શોધવા દો, અને એકવાર નિયમ મળી જાય પછી નિગમન પદ્ધતિથી એની ભરપૂર પ્રેક્ટિસ કરાવો. અને હવે આવે છે આપણા ટૂલબોક્સનું સૌથી દમદાર સાધન, નિદર્શન પદ્ધતિ. આ એક સાચી માસ્ટર ક્લાસ છે. ખાસ કરીને જ્યારે વિજ્ઞાનના પ્રયોગો કે કોઈ કૌશલ્ય શીખવવાની વાત આવે, ત્યારે આ પદ્ધતિનો કોઈ મુકાબલો નથી. પ્રોફેસર નોક્સની વાત એકદમ સાચી છે. જો એવી ઈચ્છા હોય કે વિદ્યાર્થીઓ કંઈક શીખે અને તે ક્યારેય ન ભૂલે, તો એમને માત્ર કહી સંભળાવવાથી કામ નહીં ચાલે, એમને કરી બતાવવું પડશે. વ્યાખ્યાન અને પ્રદર્શન, આ બંનેનું મિશ્રણ ખરેખર અજેય છે. એક સારું નિદર્શન કંઈ અચાનક નથી થઈ જતું. એની પાછળ એક પૂરી પ્રક્રિયા હોય છે. સૌથી પહેલાં સંપૂર્ણ તૈયારી કરવી, પછી પાઠનો પરિચય આપવો, એની પાછળનો સિદ્ધાંત સમજાવવો, પછી શાંતિથી પ્રયોગ કરી બતાવવો, અને સૌથી અગત્યનું, છેલ્લે એ ચકાસવું કે વિદ્યાર્થીઓ બધું બરાબર સમજ્યા છે કે નહીં. આખી નિદર્શન પદ્ધતિનો એક જ મંત્ર છે: કરીને શીખવું. કારણ કે જે વસ્તુ આંખો જુએ છે અને હાથ અનુભવે છે, એને મગજ ક્યારેય ભૂલતું નથી. તો આજની ચર્ચા પરથી આપણે શું શીખ્યા? એક સારો શિક્ષક છે ને, એક કુશળ કારીગર જેવો હોય છે. એ બરાબર જાણે છે કે ક્યારે વિદ્યાર્થીઓને જાસૂસની જેમ શોધખોળ કરવા દેવાની છે, ક્યારે આર્કિટેક્ટની જેમ સ્પષ્ટ નકશો આપી દેવાનો છે, અને ક્યારેક માસ્ટરની જેમ માસ્ટર ક્લાસ આપીને કંઈક કરી બતાવવાનું છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે: આપણા સૌના પોતાના અનુભવોમાં, ભલે તે શીખવાના હોય કે શીખવવાના, કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક સાબિત થઈ છે, અને શા માટે? આના પર વિચાર કરવા જેવો છે, કારણ કે શ્રેષ્ઠ શિક્ષણ તો આપણા પોતાના અનુભવોમાંથી જન્મે છે. નમસ્કાર. આપણે ઘણીવાર શિક્ષણને માત્ર એક નોકરી તરીકે જોતા હોઈએ છીએ.
પણ શું તે ખરેખર એટલું જ છે? હકીકતમાં તે એક એવી જટિલ કળા છે જેની અસર પેઢીઓ સુધી ટકી રહે છે. તો ચાલો આજે એક શિક્ષકની ટૂલકિટ ખોલીને જોઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અસરકારક શિક્ષણ પાછળનું આખું વિજ્ઞાન શું છે. વાહ, આ કેટલો શક્તિશાળી વિચાર છે ખરું ને! આ વાત એકદમ સ્પષ્ટ કરે છે કે શીખવવાની પદ્ધતિ કેટલી નિર્ણાયક છે. જો એ ખોટી હોય તો ફાયદો થવાને બદલે નુકસાન પણ થઈ શકે છે. મતલબ કે માત્ર શું શીખવવું એ જ જરૂરી નથી, પણ કેવી રીતે શીખવવું એ કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે. તો પછી એ રહસ્ય શું છે? કઈ એવી બાબત છે જે એક સામાન્ય, કંટાળાજનક પાઠ અને એક યાદગાર શીખવાના અનુભવ વચ્ચેનો તફાવત નક્કી કરે છે? એક શિક્ષક એવો તો કયો જાદુ કરે છે કે કોઈ વિષય જીવંત થઈ ઉઠે અને શીખનારના મન પર કાયમ માટે છપાઈ જાય? ચાલો આ સફરમાં આગળ વધીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લઈ આવે છે. શિક્ષણ શું છે? શું એ કોઈ કલાકારની જેમ એક જન્મજાત કળા છે કે પછી એ પદ્ધતિસર શીખી શકાય એવું એક વિજ્ઞાન છે? અસરકારક શિક્ષણનો આખો પાયો એ આ સવાલના જવાબ પર જ ટકેલો છે. આપણે બધાએ કદાચ આ અનુભવ્યું જ હશે કે કેટલાક બહુ મોટા વિદ્વાનો સારા શિક્ષક નથી હોતા. આ એક જ વાત એ સાબિત કરવા માટે પૂરતી છે કે કોઈ વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું અને એ જ જ્ઞાનને બીજાના મનમાં સરળતાથી ઉતારી શકવું, આ બંને તદ્દન અલગ કુશળતા છે. જ્ઞાન હોવું એ તો માત્ર પહેલું પગથિયું છે, પણ એને બીજા સુધી પહોંચાડવાની કળા જ અસલી કસોટી છે. તો પછી આ પડકારનો સામનો કઈ રીતે થાય? વેલ, એનો જવાબ છે શિક્ષકની ટૂલકિટમાં. અને હા, આ કોઈ સાધારણ ટૂલકિટ નથી. એમાં જાતજાતની પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓ ભરેલી છે. કયા સમયે કયા વિદ્યાર્થી માટે કયું સાધન વાપરવું એ જ તો શિક્ષણની કળા છે. ચાલો આ ટૂલકિટના કેટલાક મુખ્ય સાધનોને જરા નજીકથી જોઈએ. તો આ શિક્ષણ પદ્ધતિ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક માળખું છે, એક પ્રકારનો રોડમેપ, જે અઘરા, અમૂર્ત જ્ઞાનને સરળ અને સમજી શકાય એવા સ્વરૂપમાં ઢાળી દે છે. આપણે એને જ્ઞાન અને સમજણ વચ્ચેનો એક મજબૂત પુલ પણ કહી શકીએ, જે શીખનારને સામે કિનારે લઈ જવામાં મદદ કરે છે. હવે મોટાભાગે શીખવાવાની બે મુખ્ય વિચારધારાઓ છે. પહેલી છે શિક્ષક કેન્દ્રી. અહીંયા શિક્ષક જ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત છે અને બધું એમના દ્વારા જ વહે છે. જ્યારે બીજી વિચારધારા છે અધ્યતા કેન્દ્રી. અહીંયા વિદ્યાર્થી પોતે જ શીખવાની પ્રક્રિયાનો હીરો છે અને એમાં સક્રિય રીતે ભાગ લે છે. અને જ્યારે કોઈ સમસ્યા ઉકેલવાની હોય ત્યારે પણ બે મજેદાર રીતો છે. પહેલી છે પૃથક્કરણ પદ્ધતિ, અને આપણે એક જાસૂસનું કામ કહી શકીએ. એટલે કે સમસ્યા શું છે ત્યાંથી શરૂ કરી કડીઓ જોડતા જોડતા પાછા મૂળ સુધી પહોંચવું. બીજી છે સંયોગીકરણ પદ્ધતિ, જે આર્કિટેક્ટના કામ જેવી છે. અહીં જાણીતી માહિતીની એક એક ઈંટ મૂકીને ઉકેલની આખી ઇમારત ઊભી કરવામાં આવે છે. અને હા, આ બધી પદ્ધતિઓ કાંઈ એક જ રાતમાં નથી બની. શિક્ષણની આખી વિચારધારા સમય સાથે સતત વિકસી છે. જો આપણે છેલ્લી સદી પર નજર કરીએ તો ડ્યુવીના સમસ્યા ઉકેલ મોડલથી લઈને સ્લેવિનના ટીમ આધારિત શિક્ષણ સુધી કેટલાય મહાન વિચારકોએ આ ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યો છે. આ વિકાસ યાત્રા જ બતાવે છે કે શિક્ષણ એક જીવંત અને સતત બદલાતી પ્રક્રિયા છે. સારું, અત્યાર સુધી તો આપણે સિદ્ધાંતો અને પદ્ધતિઓની વાત કરી, પણ ક્લાસરૂમની 4 દિવાલોની અંદર રોજબરોજ ખરેખર શું થાય છે? ચાલો હવે આપણે એ વ્યવહારુ યુક્તિઓ પર આવીએ જે શિક્ષકો તેમના પાઠને જીવંત બનાવવા માટે દરરોજ વાપરે છે. આ યુક્તિઓમાં સૌથી શક્તિશાળી કદાચ ઉદાહરણો અને વાર્તાઓનો ઉપયોગ છે. એક યોગ્ય ઉદાહરણ એકદમ અઘરામાં અઘરા ખ્યાલને પણ સરળ બનાવી શકે છે. અને પછી આવે છે બ્લેકબોર્ડ. ભલે એ એકદમ સાદું લાગે, પણ એ માત્ર લખવાનું સાધન નથી. એ તો વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું અને પાઠને દિશા આપવાનું એક આખું મંચ છે. અને હા, સૌથી અગત્યનું, સવાલો પૂછવા. એક સારો સવાલ માત્ર જવાબ નથી શોધતો, પણ શીખનારના મનમાં જિજ્ઞાસાનો દીવો પ્રગટાવે છે અને તેમને જાતે વિચારવા માટે મજબૂર કરે છે. અને છેલ્લે નિયંત્રિત સ્વાધ્યાય જેવી યુક્તિઓ જે શીખનારને આત્મનિર્ભર બનાવે છે. અહીંયા શિક્ષક માત્ર એક માર્ગદર્શક તરીકે કામ કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કેવી રીતે શીખવવું એટલે કે પદ્ધતિઓ અને યુક્તિઓ જોઈ, પણ હવે એક એનાથી પણ ઊંડો સવાલ આવે છે. આ બધું શા માટે કરવું?
કોઈ પણ પાઠ શીખવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? આ હેતુઓ જ કોઈ પણ પાઠ યોજના માટે ધ્રુવતારા જેવા છે, જે આખી પ્રક્રિયાને સાચી દિશામાં રાખે છે. એનસીઈઆરટીના શબ્દો જ જુઓ, એ કેટલું સ્પષ્ટ કહે છે. જો આપણી મંઝિલ જ નક્કી ન હોય તો દુનિયાની શ્રેષ્ઠ ગાડી પણ આપણને ક્યાંય નહીં પહોંચાડી શકે. બસ એ જ રીતે સ્પષ્ટ હેતુઓ વગર સારામાં સારી શિક્ષણ પદ્ધતિઓ પણ નિષ્ફળ જાય છે. હેતુઓ જ એ વાતની ખાતરી આપે છે કે શિક્ષક અને શીખનાર બંને એક જ દિશામાં આગળ વધી રહ્યા છે. અને આ હેતુઓ પણ 2 સ્તર પર કામ કરે છે. એક છે સામાન્ય હેતુઓ, જે લાંબા ગાળાના હોય છે, જેમ કે વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવી. અને બીજા છે વિશિષ્ટ હેતુઓ, જે દરેક પાઠ માટે ચોક્કસ અને માપી શકાય તેવા હોય છે. જેમ કે આ પાઠના અંતે પદાર્થની 3 અવસ્થાઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જશે. આમ આખી શીખવાની પ્રક્રિયા જાણે કે એક પછી એક પગથિયાં ચડવા જેવી છે. એની શરૂઆત ક્યાંથી થાય? તથ્યોના જ્ઞાનથી. પછી એ વિચારોની સમજ સુધી પહોંચે છે. એ પછી એ જ્ઞાનનો નવી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવાની ક્ષમતા આવે છે. અને છેવટે એ કૌશલ્ય અને રસમાં પરિણમે છે. દરેક પગથિયું એના પહેલાંના પગથિયા પર મજબૂતીથી ગોઠવાયેલું હોય છે. ચાલો, તો હવે આપણે કેવી રીતે શીખવવું અને શા માટે શીખવવું આ બંને પાસાઓ જોઈ લીધા. હવે આ બધા ટુકડાઓને જોડીએ અને શિક્ષણનું એક આખું સંપૂર્ણ ચિત્ર જોઈએ. તો આનો સાર શું નીકળ્યો? સાર એ છે કે મહાન શિક્ષણ કોઈ એક વસ્તુથી નથી બનતું. તે શા માટે એટલે કે સ્પષ્ટ હેતુઓ, કેવી રીતે એટલે કે વિચારશીલ પદ્ધતિઓ, અને વર્ગખંડમાં શું થાય છે એટલે કે વ્યવહારુ યુક્તિઓ, આ ત્રણેયના સુમેળ ભર્યા સંગમથી રચાય છે. જ્યારે આ ત્રણેય તત્વો એક સાથે એક તાંતણે બંધાય છે, ત્યારે જ શીખવવાનો અસલી જાદુ સર્જાય છે. અને અંતમાં એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. આજના આ એઆઈ અને ઇન્સ્ટન્ટ માહિતીના યુગમાં જ્યાં કોઈ પણ જ્ઞાન ગૂગલની એક ક્લિક પર હાજર છે, ત્યારે શિક્ષણના આ વર્ષો જૂના કૌશલ્યોમાંથી કયું સૌથી વધુ મહત્વનું બની રહેશે? શું ભવિષ્યના શિક્ષકનું કામ જિજ્ઞાસા જગાવવાનું હશે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનું હશે, કે પછી કંઈક તદ્દન અલગ જ? આ પ્રશ્નનો જવાબ જ કદાચ શિક્ષણના ભવિષ્યની દિશા નક્કી કરશે. ગણિત આ શબ્દ સાંભળીને જ કેટલાકને મજા આવી જાય છે તો કેટલાકને ડર લાગે છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે ગણિત શીખવાની અસલી ચાવી કદાચ એમાં નથી કે વિષય કેવો છે, પણ એમાં છે કે તેને શીખવવામાં કેવી રીતે આવે છે? તો ચાલો આજે ગણિત શીખવાની દુનિયામાં ઊંડા ઉતરીએ અને કેટલીક અદ્ભુત પદ્ધતિઓના રહસ્યો ખોલીએ. આપણામાંથી લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક એ અનુભવ કર્યો જ હશે, જ્યારે કોઈ દાખલો સામે હોય અને મગજ બિલકુલ કામ કરવાનું બંધ કરી દે. સાવ અટવાઈ ગયા હોઈએ એવું લાગે. બસ આ જ કારણ છે કે શીખવવાની રીત એટલે કે પદ્ધતિ ખૂબ જ મહત્વની બની જાય છે. એ જ નક્કી કરે છે કે આપણે સમજીશું કે પછી મૂંઝાઈ જઈશું. તો ચાલો આપણી એ સાધનપેટી ખોલીએ. આજે આપણે આ 5 મુખ્ય સાધનો પર નજર નાખીશું. દરેક સાધન ગણિતની જટિલ દુનિયાના તાળા ખોલવાની એક અલગ અને અનોખી ચાવી છે. સૌથી પહેલા ચાલો શરૂઆત કરીએ એ સાધનથી જે આખી ઇમારતનો પાયો છે, અને એ છે તાર્કિક પદ્ધતિ. આ પદ્ધતિ એટલે એમ સમજો કે બધું જ નિયમ પ્રમાણે એક પછી એક પગથિયું ચડવા જેવું છે. આપણે જે જાણીએ છીએ ત્યાંથી શરૂ કરીને ધીમે ધીમે તર્કના આધારે જે નથી જાણતા તેના સુધી પહોંચીએ છીએ. બિલકુલ કોઈ પાકી સાબિતીની જેમ. આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એ મગજને એકદમ શિસ્તબદ્ધ બનાવે છે. એનાથી વિચારવાની શક્તિ વધે છે અને જે કંઈ પણ શીખીએ છીએ એ મગજમાં એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. આ જ્ઞાન લાંબો સમય ટકે છે. પણ હા, એની કેટલીક મર્યાદાઓ પણ છે. ક્યારેક આ રીત થોડી કંટાળાજનક લાગી શકે છે, જાણે કોઈ સૂકી નીરસ વસ્તુ વાંચતા હોઈએ. આમાં વાહ, આ કેવી રીતે થયું એવી શોધખોળની મજા નથી આવતી. અને સાચું કહું તો દરેક વિષય કે દરેક વિદ્યાર્થી માટે આ પદ્ધતિ કામ નથી કરતી. ચાલો હવે બીજા સાધન તરફ આગળ વધીએ. આ છે તુલનાત્મક પદ્ધતિ. આ પદ્ધતિ આપણને જે ખબર છે અને જે નથી ખબર એ બે વચ્ચે એક પુલ બનાવવાનું કામ કરે છે. આ પદ્ધતિનો મુખ્ય વિચાર જ એ જ છે કે કોઈ નવી વસ્તુને સમજવા માટે આપણી પાસે જે જૂનું જ્ઞાન છે તેનો ઉપયોગ કરીએ. બે વસ્તુની સરખામણી કરવાથી શું થાય? એ બંને વસ્તુ આપણને વધારે સારી રીતે સમજાય છે.
આ એક જબરદસ્ત રીત છે. જે વિચારો સમજવા અઘરા લાગતા હોય એને કોઈ જાણીતી વસ્તુ સાથે સરખાવવાથી એકદમ સહેલા લાગવા માંડે છે. આનાથી અવલોકન કરવાની અને વિશ્લેષણ કરવાની શક્તિ પણ વધે છે. અને હવે આપણે ગણિતમાં સમસ્યા ઉકેલવાની બે સૌથી મહત્વની પદ્ધતિઓ પર આવી ગયા છીએ. એક છે પૃથક્કરણ અને બીજી છે સંયોગીકરણ. બંને એકબીજાથી સાવ અલગ છે, પણ એકબીજા વગર અધૂરી પણ છે. જુઓ, આ ટેબલ ખરેખર બધું જ કહી દે છે. એક બાજુ છે પૃથક્કરણ, જે કોઈપણ સમસ્યાને નાના ટુકડાઓમાં તોડી નાખે છે. એમ સમજો કે કોઈ રહસ્ય ઉકેલવા જેવું. અને બીજી બાજુ છે સંયોગીકરણ, જે એ ટુકડાઓને જોડીને એક સુંદર ઉકેલ રજૂ કરે છે. તો એક છે શોધખોળનો રસ્તો અને બીજો છે એ રજૂ કરવાની કળા. એકદમ વિરોધી, પણ બંને એટલા જ જરૂરી. અહીં એક જ ઉદાહરણને બે અલગ રીતે બતાવ્યું છે. ડાબી બાજુ સમસ્યાને તોડવામાં આવી રહી છે એના મૂળ સુધી પહોંચવા માટે, અને જમણી બાજુ એ જ ઉકેલને તબક્કાવાર રીતે બનાવવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિને એક જાસૂસના કામ જેવી ગણી શકાય. જાસૂસ શું કરે? એ ગુનાના સ્થળેથી શરૂઆત કરે અને પછી એક કડી જોડતો ગુનેગાર સુધી પહોંચે. બસ આ પદ્ધતિ પણ એવું જ કરે છે. જવાબથી શરૂ કરીને સવાલ સુધી પહોંચે છે. જુઓ, આ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે. એક મોટા પ્રશ્નને 5 નાના પ્રશ્નોમાં વહેંચી દીધો. દરેક નાના પ્રશ્નોનો જવાબ મળતો જાય એમ આખી સમસ્યાનો ઉકેલ આપોઆપ સામે આવી જાય છે. આ જ તો છે પૃથક્કરણનો જાદુ. આને હવે સંયોગીકરણ. આ પદ્ધતિ એટલે આપણી ગણિતની ચોપડીઓમાં જે રીતે દાખલા ગણેલા હોય છે એ. જે માહિતી આપી છે ત્યાંથી શરૂ કરો અને એક પછી એક સ્ટેપ ફોલો કરીને જવાબ સુધી પહોંચી જાઓ. એકદમ સીધો અને સરળ રસ્તો. આ પદ્ધતિની તાકાત એની સ્પષ્ટતા અને ઝડપમાં છે. જ્યારે રસ્તો ખબર પડી જાય ત્યારે આનાથી વધુ સારો કોઈ રસ્તો નથી. જવાબ એકદમ વ્યવસ્થિત અને પ્રભાવશાળી લાગે છે. પણ આની સૌથી મોટી નબળાઈ એ છે કે એ નથી બતાવતી કે આ ઉકેલનો વિચાર આવ્યો ક્યાંથી. એની પાછળની શોધખોળ, એની પાછળની મહેનત, એ બધું છુપાઈ જાય છે. આના કારણે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે અને કદાચ ગોખણપટ્ટી તરફ વળી જાય છે. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી મજેદાર સાધન પર આવીએ. આ પદ્ધતિ આપણને ચોપડીઓ અને તર્કની દુનિયામાંથી બહાર કાઢીને વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે. આ પદ્ધતિનો બસ એક જ મંત્ર છે: કરીને શીખો. અહીંયા સિદ્ધાંતો વાંચવાના નથી, પણ એને જાતે અનુભવવાના છે. વસ્તુઓને અડકીને, બનાવીને અને પ્રયોગ કરીને શીખવાનું છે. જ્યારે કોઈ જાતે કંઈક કરીને શીખે છે ત્યારે એ જ્ઞાન મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. એનાથી આત્મવિશ્વાસ વધે છે, વિષયમાં રસ જાગે છે અને વ્યક્તિ પોતે એક શોધક બની જાય છે. હા, એ વાત પણ સાચી છે કે આ પદ્ધતિ હંમેશા શક્ય નથી. એમાં સમય ઘણો લાગે છે, ક્યારેક ખર્ચાળ પણ હોય છે અને ગણિતના અમુક વિષયોમાં પ્રયોગો કરવા મુશ્કેલ હોય છે. તો આપણે આટલા બધા સાધનો જોયા: તાર્કિક, તુલનાત્મક, પૃથક્કરણ, સંયોગીકરણ અને પ્રાયોગિક. તો પછી આમાંથી શ્રેષ્ઠ કયું? અને જવાબ એ છે કે કોઈ એક પદ્ધતિ શ્રેષ્ઠ નથી. એક સારો શિક્ષક એ જ છે જેની પાસે આ બધા જ સાધનો હોય અને એમને એ ખબર હોય કે ક્યારે, કયા વિદ્યાર્થી માટે અને કયા વિષય માટે કયું સાધન વાપરવું. કદાચ સમસ્યાની શોધ પૃથક્કરણથી શરૂ કરવી અને પછી એનો સુંદર ઉકેલ સંયોગીકરણથી રજૂ કરવો. આ જ તો ખરી કળા છે. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. જ્યારે આપણે કંઈક શીખતા હોઈએ ત્યારે આપણા માટે આમાંથી કયું સાધન સૌથી વધુ કામ આવે છે? કદાચ આપણા પોતાના શીખવાના અનુભવોને સમજવાથી આપણે બધા જ જીવનમાં વધુ સારા શીખનારા બની શકીએ છીએ. નમસ્કાર. આજે આપણે શિક્ષણની એક એવી પદ્ધતિની વાત કરીશું જે ગોખણપટ્ટીને સીધી જ પડકારે છે. એક એવી રીત જે શીખવાને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢીને સીધા વાસ્તવિક જીવન સાથે જોડી દે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રોજેક્ટ પદ્ધતિ વિશે. ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ભણવાની સાચી રીત કઈ? શું પાઠ્યપુસ્તકો ગોખીને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એ જ શિક્ષણ છે? કે પછી જાતે કંઈક કરીને, ભૂલો કરીને અને અનુભવથી શીખવું એ વધુ સારું છે? આ સવાલ સદીઓથી પૂછાતો આવ્યો છે અને પ્રોજેક્ટ પદ્ધતિ એનો એક ખૂબ જ સચોટ અને વ્યવહારુ જવાબ આપવાનો પ્રયાસ કરે છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ પ્રોજેક્ટ પદ્ધતિ છે શું. પછી એના મૂળભૂત સિદ્ધાંતો કયા છે એ જોઈશું. એને અમલમાં કેવી રીતે મૂકી શકાય, એના ફાયદા, ગેરફાયદા શું છે, અને હા,
આ પદ્ધતિથી શિક્ષકનો રોલ કેવી રીતે બદલાઈ જાય છે એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. આખરે આ પ્રોજેક્ટ પદ્ધતિ છે શું? એનો સાચો અર્થ શું છે? ચાલો સીધા એ નિષ્ણાતો પાસે જઈએ જેમણે આ વિચારને આકાર આપ્યો છે. આપણી ચર્ચાનો આધાર આ મૂળભૂત સ્ત્રોત પર છે. ચાલો જોઈએ કે આ પદ્ધતિને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. સૌથી પહેલી અને કદાચ સૌથી પ્રખ્યાત વ્યાખ્યા વિલિયમ એચ કિલપેટ્રિકે આપી છે. તેઓ કહે છે, પ્રોજેક્ટ એટલે સામાજિક વાતાવરણમાં પૂરા દિલથી કરવામાં આવતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ. આમાં બે શબ્દો ખૂબ જ મહત્વના છે. પહેલો છે હેતુપૂર્ણ, મતલબ કે જે પણ કામ કરવામાં આવે એનો કોઈક ઉદ્દેશ્ય હોવો જોઈએ. અને બીજો છે સામાજિક વાતાવરણ, એટલે કે શીખવાનું એકલા નહીં પણ બધાની સાથે મળીને થાય છે. હવે સ્ટીવન્સન આ વિચારને થોડા અલગ દૃષ્ટિકોણથી જુએ છે. એમના મતે પ્રોજેક્ટ એટલે એક સમસ્યારૂપ કાર્ય જેને તેના કુદરતી વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવે. અહીં સમસ્યારૂપ કાર્યનો મતલબ શું? એનો અર્થ એ કે વિદ્યાર્થીઓ કોઈ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ શોધે છે, અને એ પણ ક્લાસરૂમમાં નહીં પણ જ્યાં સમસ્યા છે ત્યાં જ જઈને. અને પછી આવે છે કોલિન્સ, જે આ કોન્સેપ્ટને હજી પણ મોટો બનાવે છે. એ કહે છે કે પ્રોજેક્ટ એટલે ખાલી કંઈક બનાવવું જ નહીં, એ કોઈ વસ્તુનું સંશોધન પણ હોઈ શકે, લોકો સાથે વાતચીત કરીને માહિતી મેળવવી એ પણ પ્રોજેક્ટ છે, રમતગમત દ્વારા શીખવું અથવા તો કોઈ નવું કૌશલ્ય મેળવવું, આ બધું જ પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે. તો આપણે વ્યાખ્યાઓ તો સમજી લીધી, પણ આ વ્યાખ્યાઓ કયા પાયા પર ટકેલી છે? કયા સિદ્ધાંતો આ પદ્ધતિને ચલાવે છે? ચાલો હવે એના માર્ગદર્શક સિદ્ધાંતો પર એક નજર કરીએ. જુઓ, આ પદ્ધતિ મુખ્ય 4 સિદ્ધાંતો પર કામ કરે છે. પહેલો છે હેતુનો સિદ્ધાંત, મતલબ કોઈપણ પ્રોજેક્ટ પાછળ એક સ્પષ્ટ ધ્યેય હોવો જોઈએ, તો જ કામ કરવાની મજા આવે. બીજો છે પ્રવૃત્તિનો સિદ્ધાંત, જે કહે છે કે ફક્ત સાંભળવાથી નહીં પણ જાતે કરવાથી જ સાચું જ્ઞાન મળે છે. ત્રીજો છે વાસ્તવિકતાનો સિદ્ધાંત, જે પણ શીખીએ એ વાસ્તવિક જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ. અને ચોથો ઉપયોગિતાનો સિદ્ધાંત, એટલે કે જે પણ જ્ઞાન મેળવીએ એ ભવિષ્યમાં ક્યાંક કામ આવવું જોઈએ. આ ચારેય સિદ્ધાંતો ભેગા થાય ત્યારે શીખવાની પ્રક્રિયા ખરેખર જીવંત બને છે. ઓકે, તો થિયરી તો બરાબર છે, સિદ્ધાંતો પણ સરસ છે, પણ સવાલ એ છે કે આને ક્લાસમાં લાગુ કેવી રીતે કરવું? એક પ્રોજેક્ટને શરૂઆતથી અંત સુધી લઈ જવાના સ્ટેપ્સ કયા છે? ચાલો હવે એની પ્રક્રિયા સમજીએ. આખી પ્રક્રિયાને 6 ભાગમાં વહેંચી શકાય છે. સૌથી પહેલાં શિક્ષક એક પરિસ્થિતિ ઊભી કરે છે. પછી વિદ્યાર્થીઓ જાતે જ પોતાનો પ્રોજેક્ટ પસંદ કરે છે અને એનો હેતુ નક્કી કરે છે. ત્રીજા સ્ટેપમાં આવે છે પ્લાનિંગ, કેવી રીતે કરીશું, શું જોઈશે વગેરે. ચોથું સ્ટેપ છે એક્ઝિક્યુશન, એટલે કે ખરેખર કામ કરવું. પાંચમું છે મૂલ્યાંકન, જ્યાં જોવામાં આવે છે કે કામ કેવું થયું અને શું શીખવા મળ્યું. અને છેલ્લે છઠ્ઠું સ્ટેપ છે રિપોર્ટિંગ, એટલે કે જે પણ કામ કર્યું એને સરસ રીતે રજૂ કરવું. તમે જોશો કે આખી પ્રક્રિયામાં વિદ્યાર્થી જ કેન્દ્રમાં છે. દરેક સિક્કાની 2 બાજુ હોય છે, બરાબર ને? તો આ પ્રોજેક્ટ પદ્ધતિના પણ કેટલાક જબરદસ્ત ફાયદા છે, તો સામે કેટલીક મર્યાદાઓ પણ છે. ચાલો હવે એકદમ નિષ્પક્ષ રીતે આ બંને પાસાઓ પર નજર કરીએ. ફાયદાઓની વાત કરીએ તો લિસ્ટ ઘણું લાંબુ છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને આત્મનિર્ભરતા જેવા ગુણો ખીલે છે. સાથે મળીને કામ કરવાથી સહકાર અને નેતૃત્વ જેવા સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે. સૌથી મોટી વાત, આ કરીને શીખવાને પ્રોત્સાહન આપે છે અને શાળાના ભણતરને બહારની દુનિયા સાથે જોડીને શિક્ષણને જીવંત અને રસપ્રદ બનાવી દે છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે આ પદ્ધતિ લાગુ કરવી સહેલી નથી. આમાં સમય ઘણો લાગી શકે છે અને ખર્ચાળ પણ હોઈ શકે છે. બીજું, દરેક વિષયને આ પદ્ધતિથી ભણાવવો કદાચ શક્ય ન બને, અને કદાચ સૌથી મોટો પડકાર, આ માટે શિક્ષકોનું ખૂબ જ કુશળ અને સાધનસંપન્ન હોવું જરૂરી છે. જો આયોજન બરાબર ન થાય તો કદાચ મૂળભૂત જ્ઞાનમાં કચાશ રહી જવાનો પણ ભય રહે છે. અને આ બધાની વચ્ચે એક ખૂબ જ મોટો અને મહત્વનો બદલાવ આવે છે, અને એ છે શિક્ષકની ભૂમિકામાં. આ પદ્ધતિ શિક્ષકની આખી ઓળખ જ બદલી નાખે છે. આ સરખામણી જો બધું સ્પષ્ટ થઈ જશે. પરંપરાગત ક્લાસરૂમમાં શિક્ષક એક ઇન્સ્ટ્રક્ટર કે ઓથોરિટી હોય છે જે માહિતી આપે છે,
પણ પ્રોજેક્ટ પદ્ધતિમાં અહીં શિક્ષક એક મિત્ર, એક ફિલોસોફર અને એક ગાઈડ બની જાય છે. એનો રોલ સીધા જવાબો આપવાનો નથી, પણ વિદ્યાર્થીઓને સાચા સવાલો પૂછતા શીખવવાનો છે. એ જ્ઞાન આપવાને બદલે જ્ઞાન મેળવવાના રસ્તા પર માર્ગદર્શન આપે છે. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે ગૂગલ પર કોઈ પણ માહિતી 1 સેકન્ડમાં મળી જાય છે, ત્યારે શું ગોખણપટ્ટીનું મહત્વ રહ્યું છે? કે પછી પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિએટિવિટી અને ટીમવર્ક જેવા કૌશલ્યો શીખવતી આ સદી જૂની પ્રોજેક્ટ પદ્ધતિ આજે પહેલાં કરતાં પણ વધુ પ્રસ્તુત બની ગઈ છે? આ સવાલના જવાબ પર મનન કરવા જેવું છે. તો ચાલો સીધા આજના વિષય પર જ આવી જઈએ. આજે આપણે વાત કરીશું એક એવી કહી શકાય કે શક્તિશાળી ટેકનિકની જે કોઈ પણ જટિલ એટલે કે કોમ્પ્લેક્સ સ્કિલ શીખવામાં ખરેખર મદદ કરી શકે છે. હવે મજાની વાત એ છે કે એની શરૂઆત થઈ હતી શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે, પણ એનું જે મૂળ સિદ્ધાંત છે ને એ કોઈ પણ પોતાના જીવનમાં અપનાવી શકે છે. તો શરૂઆત કરીએ એકદમ મૂળ સમસ્યાથી. જુઓ, શીખવવું કે પછી કોઈ પણ જટિલ સ્કિલને લોકો સામે રજૂ કરવી એ બહારથી જેટલું સહેલું લાગે છે ને, અંદરથી એટલું હોતું નથી. એની પાછળ ઘણા બધા પડકારો છુપાયેલા હોય છે. અને આ સવાલ કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યો જ હશે, ખરું ને? પછી ભલે એ ક્લાસમાં ભણાવવાનું હોય, કોઈ મોટું પ્રેઝન્ટેશન આપવાનું હોય કે પછી કોઈ નવી રમત શીખવાની હોય. આટલી બધી વસ્તુઓ એકસાથે કઈ રીતે મેનેજ કરવી? એક ઉદાહરણ લઈએ. કોઈ નવા શિક્ષકનો વિચાર કરો. એમને ક્લાસમાં વિષય પણ સમજાવવાનો છે, સમયનું પણ ધ્યાન રાખવાનું છે, છોકરાઓનું ધ્યાન જળવાઈ રહે એ પણ જોવાનું છે, અને પાછા એમના સવાલોના જવાબ પણ આપવાના છે. કોઈ પણ નવી વ્યક્તિ માટે આ બધું એકસાથે કરવું એ તો જાણે પહાડ ચડવા જેવું જ છે. તો આ જે બધી જટિલતા છે એનો એક બહુ જ સરસ અને પ્રેક્ટિકલ ઉપાય છે સૂક્ષ્મ અધ્યાપન, જેને આપણે માઇક્રો ટીચિંગ તરીકે ઓળખીએ છીએ. તો આ છે એની એકદમ બેઝિક વ્યાખ્યા. આ આઈડિયા છેક 1960ના દાયકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ડેવલપ થયો હતો. એનો હેતુ એ જ હતો કે શીખનારાઓને પ્રેક્ટિસ કરવા માટે એક સેફ અને કંટ્રોલ્ડ વાતાવરણ મળે. એલન ડ્વાઇટનું આ જે વાક્ય છે ને એ આખી પદ્ધતિનો સાર છે. આમાં 2 મુખ્ય શબ્દો પર ફોકસ છે જે આ પદ્ધતિને માઇક્રો બનાવે છે. એક તો વર્ગનું કદ અને બીજું સમય. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો, કોઈ સંગીતકાર શું પહેલા જ દિવસે આખી સિમ્ફોની વગાડવા બેસી જાય? ના ને. એ પહેલાં શું કરે? એ ફક્ત સૂરનો અભ્યાસ કરે, સ્કેલ્સ પ્રેક્ટિસ કરે. બસ માઇક્રો ટીચિંગમાં પણ આ પહેલો સ્કેલ છે. ઓછા વિદ્યાર્થીઓ, એક નાનકડો શ્રોતાગણ. અને આ છે બીજો સ્કેલ, ઓછો સમય. આનાથી ફાયદો એ થાય કે શીખનાર વ્યક્તિ થાક્યા વગર કે ગભરાયા વગર કોઈ એક જ ચોક્કસ સ્કિલ પર પોતાનું પૂરેપૂરું ધ્યાન લગાવી શકે છે. ઓકે, તો ચાલો હવે એ જોઈએ કે આખી પ્રોસેસ ખરેખર કામ કેવી રીતે કરે છે. એની બ્લુપ્રિન્ટમાં થોડા ઊંડા ઉતરીએ અને એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ છે 5 સ્ટેપ્સનું એક આખું ચક્ર. અને આ જ ચક્ર છે જે સ્કિલને સુધારવાનું એન્જિન છે એમ કહી શકાય. જુઓ, આની શરૂઆત થાય છે એક ટીચિંગ સેશનથી. પછી ફીડબેક મળે, એના આધારે ફરીથી પ્લાનિંગ થાય, ફરીથી શીખવવામાં આવે અને છેલ્લે ફરીથી ફીડબેક. આ જ છે આપણો આખા સેક્શનનો રોડમેપ. તો સૌથી પહેલો તબક્કો. આમાં જે તાલીમાર્થી છે એક નાના ગ્રુપને એકદમ નાનો પાઠ ભણાવે છે. અહીં ગોલ આખો સિલેબસ પૂરો કરવાનો નથી, પણ કોઈ એક જ સ્કિલ, જેમ કે પ્રશ્નો કેવી રીતે પૂછવા એની પ્રેક્ટિસ કરવાનું છે. હવે જેવું સેશન પૂરું થાય કે તરત જ ફીડબેક આપવામાં આવે છે. આ ફીડબેક સુપરવાઇઝર કે પછી સાથેના બીજા તાલીમાર્થીઓ આપે છે. અને ઘણીવાર તો વિડિયો રેકોર્ડિંગ પણ થાય છે, જેથી વ્યક્તિ પોતે જ જોઈ શકે કે ક્યાં ભૂલ થઈ રહી છે. હવે જે ફીડબેક મળ્યો એના આધારે તાલીમાર્થી પોતાના લેસન પ્લાનમાં ફેરફાર કરે છે, સુધારા કરે છે. આ સ્ટેપ એટલે શીખેલી વાતને પ્રેક્ટિસમાં મૂકવાનો અને ભૂલોને સુધારવાનો સમય. એ પછી તાલીમાર્થી એ જ સુધારેલો પાઠ ફરીથી ભણાવે છે. પણ હા, આ વખતે વિદ્યાર્થીઓનું ગ્રુપ અલગ હોય છે. આનાથી ખબર પડે કે નવા વાતાવરણમાં પણ એ સુધારા કામ કરે છે કે નહીં. અને છેલ્લે આ બીજા પ્રયાસ પર ફરીથી ફીડબેક મળે છે. આનાથી તાલીમાર્થીને પોતાની પ્રોગ્રેસ દેખાય છે અને એ પણ સમજાય છે કે હજુ ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ કોઈ વન ટાઈમ પ્રોસેસ નથી. આ ચક્ર સતત ચાલતું રહે છે. અલગ અલગ સ્કિલ્સ માટે આને વારંવાર રિપીટ કરી શકાય છે. અને એમ કરતાં કરતાં જ ધીમે ધીમે એ સ્કિલ પર માસ્ટરી આવે છે.
તો સવાલ એ છે કે આ ચક્ર આટલું પાવરફુલ કેમ છે? એવું તો શું છે આ પદ્ધતિમાં કે શીખવા માટે આટલી અસરકારક સાબિત થઈ છે? તો આ રહ્યા એના મુખ્ય ફાયદા. દરેક ફાયદો આપણે શરૂઆતમાં જે મુશ્કેલીની વાત કરી હતી ને એનો સીધો જવાબ છે. આ જટિલતા ઘટાડે છે, ભૂલ સુધારવા માટે તરત જ ફીડબેક આપે છે અને સૌથી અગત્યનું આત્મવિશ્વાસ વધારે છે. ચાલો હવે આ આખી વાતનો જે સાર છે, એનો જે મુખ્ય બોધપાઠ છે, એને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ. બસ આ જ આખી પદ્ધતિનો આત્મા છે. પેલા સંગીતકારના ઉદાહરણ પર પાછા જઈએ. એ પહેલાં અલગ અલગ સૂર પર માસ્ટરી મેળવે છે અને પછી એ બધા સૂરોને જોડીને એક સુંદર ધૂન બનાવે છે. માઇક્રો ટીચિંગ બરાબર આ જ રીતે કામ કરે છે. અને અંતે આ એક સવાલ આપણી બધા માટે છે. આપણા જીવનમાં એવી કઈ સ્કિલ છે જેને આપણે આ રીતે નાના નાના માઇક્રો સ્ટેપ્સમાં તોડીને શીખી શકીએ? કારણ કે આ ટેકનિક માત્ર શિક્ષકો માટે નથી, પણ એ દરેક માટે છે જે કંઈક નવું અને પડકારજનક શીખવા માંગે છે. ચાલો આજે એક એવી પદ્ધતિ વિશે વાત કરીએ જેણે શિક્ષકની તાલીમની રીત જ બદલી નાખી છે. આપણે વાત કરી રહ્યા છીએ માઇક્રો ટીચિંગ વિશે. ચાલો એની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. પણ એ બધું સમજતા પહેલા ચાલો એક ખૂબ જ પાયાનો સવાલ વિચારીએ કે એક સારો શિક્ષક એ બને છે કેવી રીતે? શું સારા શિક્ષકો જન્મે છે કે પછી એમને બનાવી શકાય છે? મતલબ શું આ કોઈ જન્મજાત કળા છે કે પછી યોગ્ય તાલીમ અને સતત પ્રેક્ટિસથી કેળવી શકાય એવું કૌશલ્ય? અને જુઓ, આ જ સવાલ આપણને સીધા શિક્ષણના એક મોટા પડકાર પર લાવીને મૂકી દે છે. અને એકવાર આ પડકાર સમજાઈ જશે તો આપોઆપ સમજાઈ જશે કે માઇક્રો ટીચિંગ જેવી પદ્ધતિની જરૂર જ કેમ પડી. જરા વિચારો, ભણાવવું એ કંઈ સહેલું કામ નથી. એ તો એક સ્ટેજ પરફોર્મન્સ જેવું છે, બરાબર? જ્યાં એક જ સમયે કેટલી બધી વસ્તુઓ પર ધ્યાન આપવું પડે છે. હવે કોઈપણ કળામાં માહેર થવા માટે પ્રેક્ટિસ તો કરવી જ પડે. પણ શિક્ષકો પ્રેક્ટિસ કરે ક્યાં? શું સીધા જ વિદ્યાર્થીઓ ભરેલા ક્લાસરૂમમાં? ના, કારણ કે એમાં બહુ મોટું જોખમ છે અને તણાવ પણ. છેવટે એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. તો સવાલ એ છે કે આનો ઉકેલ શું? આ પડકારનો જવાબ શું? અને બસ આનો જ જવાબ છે માઇક્રો ટીચિંગ. અહીં જેની એન્ટ્રી થાય છે. શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી, એક નવીન ઉકેલ. આ કોઈ નવો વિચાર નથી. આની શરૂઆત થઈ હતી 1960ના દાયકામાં, અને એ પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ. ત્યાં ડ્વાઇટ એલન અને એમના જેવા શિક્ષણશાસ્ત્રીઓ વિચારી રહ્યા હતા કે શિક્ષકોને તાલીમ આપવા માટે કોઈક સુરક્ષિત અને વધુ અસરકારક રસ્તો હોવો જોઈએ. અને એમના દાયકાઓના સંશોધનમાંથી જ આ સાબિત થયેલી પદ્ધતિનો જન્મ થયો. તો ચાલો એને ટેકનિકલી સમજીએ. માઇક્રો ટીચિંગ શું કરે છે? એ ભણાવવાની જે આખી જટિલ પ્રક્રિયા છે ને એના નાના નાના ટુકડા કરી નાખે છે. એ જાણે કે એક આખા મોટા વર્ગખંડને એક નાની, મેનેજ કરી શકાય એવી અને સૌથી અગત્યનું નિયંત્રિત લેબમાં ફેરવી દે છે, જ્યાં પ્રેક્ટિસ કરવી સહેલી બની જાય. અહીં એક શબ્દ ખાસ પકડી રાખવા જેવો છે: નિયંત્રિત પ્રેક્ટિસ. આનો સીધો સાધો મતલબ એ છે કે એક સાથે બધું જ શીખવાની કોશિશ નથી કરવાની. ના, એના બદલે એક સમયે ફક્ત ને ફક્ત એક જ નાનકડા કૌશલ્ય પર ધ્યાન આપવાનું અને એમાં માસ્ટરી હાંસલ કરવાની. જો આ બધું થોડું ટેકનિકલ લાગતું હોય તો એને સમજવાની એકદમ સરળ રીત છે. બસ આટલું યાદ રાખો: માઇક્રો ટીચિંગ એટલે શિક્ષકો માટેનું ફ્લાઇટ સિમ્યુલેટર. કેટલું સરસ છે, નહીં? વિચારો, કોઈ પાયલટને સીધો જ પેસેન્જર ભરેલો પ્લેન ઉડાવવા નથી દેતા. એ પહેલાં સિમ્યુલેટરમાં હજારો કલાકની પ્રેક્ટિસ કરે છે, ભૂલો કરે છે, એમાંથી શીખે છે, બધું જ એકદમ સુરક્ષિત વાતાવરણમાં. બસ માઇક્રો ટીચિંગ પણ શિક્ષકો માટે એ જ કામ કરે છે. અસલી વર્ગખંડમાં પગ મૂકતા પહેલાં પોતાની આવડતને નિખારવાની એકદમ સેફ જગ્યા. તો પછી આ ફ્લાઇટ સિમ્યુલેટર ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો એની પ્રોસેસને સમજીએ. આખી સિસ્ટમ છે ને એ 5 મુખ્ય સ્ટેપ્સના એક ચક્ર પર ચાલે છે. બસ આ 5 સ્ટેપ્સ. અને આ 5 સ્ટેપ્સ જ માઇક્રો ટીચિંગનો આત્મા છે, એનો પાયો છે. તો જુઓ, આ ચક્ર કેવી રીતે ફરે છે. સૌથી પહેલાં એક ટ્રેની શિક્ષક ફક્ત 5 થી 10 મિનિટનો એક નાનકડો પાઠ ભણાવે છે. કોને? એમના જ સાથીદારોના નાના ગ્રુપને. જેવું ભણાવવાનું પૂરું થયું તરત જ, કોઈ વિલંબ વગર, એમને સાથીઓ અને સુપરવાઇઝર પાસેથી ફીડબેક મળે છે કે શું સારું હતું, શું સુધારી શકાય. પછી એ ફીડબેક લઈને એ પોતાના પાઠને ફરીથી પ્લાન કરે છે, એને વધુ સારો બનાવે છે. હવે એ સુધારેલો પાઠ લઈને એ બીજા ગ્રુપ સામે ભણાવે છે અને છેલ્લે એના પર ફરીથી ફીડબેક મળે છે. જોયું? શીખો, ફીડબેક લો, સુધારો અને ફરી પ્રયત્ન કરો. આ સતત ચાલતું સુધારાનું ચક્ર છે. તો સવાલ એ થાય
કે આ બધું કરવાનું કેમ? આ આખા ચક્રનો અસલી હેતુ શું છે? હેતુ એકદમ સિમ્પલ છે. ભણાવવાની કળા સાથે જોડાયેલા દરેક નાનામાં નાના કૌશલ્યને એકદમ ધારદાર બનાવવાનું. ચલો એક ઉદાહરણ લઈએ, જેમ કે સારા સવાલો પૂછવાની કળા. આપણને બધાને ખબર છે કે એક સારો શિક્ષક એ છે જે સારા સવાલો પૂછે. આ તો અસરકારક શિક્ષણનો પાયો છે, ખરું ને? અને બસ માઇક્રો ટીચિંગ આ જ કળા શીખવા અને એની પ્રેક્ટિસ કરવા માટેનું એકદમ પરફેક્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખાલી સવાલ પૂછો એટલું નથી. ના, અહીં તો કયા પ્રકારનો સવાલ ક્યારે પૂછવો એની પ્રેક્ટિસ થાય છે. જેમ કે ક્યારેક એવો સવાલ પૂછવાનો જે વિદ્યાર્થીને ઊંડો વિચાર કરવા પર મજબૂર કરી દે, તો ક્યારેક એવો સવાલ જે ભટકી ગયેલી ચર્ચાને પાછી વિષય પર લઈ આવે. આ બધી અલગ અલગ પ્રકારની પ્રશ્ન પૂછવાની ટેકનિકની પ્રેક્ટિસ અહીં થાય છે. સારું, આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ આટલી બધી મહેનત કરવાનો ખરેખર ફાયદો શું? શા માટે આટલું મહત્વનું છે? એના ફાયદા ખરેખર જબરદસ્ત છે અને એકદમ સ્પષ્ટ છે. પહેલું તો એ ભણાવવાની જટિલતાને ઘટાડી દે છે, એટલે શિક્ષકનો આત્મવિશ્વાસ આસમાને પહોંચે છે. બીજું, એમને તરત જ ફીડબેક મળે છે, જે સુધારા માટે બહુ જ જરૂરી છે. એ જે કંઈ થિયરીમાં શીખ્યા હોય એને પ્રેક્ટિકલી એપ્લાય કરવાની તક મળે છે. અને મને લાગે છે કે સૌથી મોટી વાત, ભૂલો કરવા અને એમાંથી શીખવા માટે એકદમ સુરક્ષિત વાતાવરણ મળે છે, કોઈ ડર વગર, કોઈ દબાણ વગર. તો માઇક્રો ટીચિંગ ખરેખર વધુ સારા, વધુ આત્મવિશ્વાસી શિક્ષકો તૈયાર કરવાની એક શક્તિશાળી રીત છે, એમાં કોઈ શંકા નથી. પણ આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે શિક્ષણને વધુ સારું, વધુ અસરકારક બનાવવા માટે માઇક્રો ટીચિંગ સિવાય આપણે હજી બીજી કઈ નવીન રીતો શોધી શકીએ છીએ? હજી એવા કયા પ્રયોગો કરી શકીએ છીએ? ખરેખર વિચારવા જેવો સવાલ છે. નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે એક સવાલ પર વિચારીએ. એક ઉત્તમ શિક્ષક બનવા માટે શું જોઈએ? આજે આપણે દરેક શિક્ષકના ટૂલબોક્સમાં હોવા જોઈએ એવા કેટલાક ખૂબ જ પાયાના કૌશલ્યોની વાત કરવાના છીએ. તો એક મહાન શિક્ષક કોને કહેવાય? આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. શું ફક્ત વિષયનું ઊંડું જ્ઞાન હોવું પૂરતું છે કે પછી વાત એનાથી પણ આગળ છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, વાત ફક્ત જ્ઞાનની નથી. એક ઉત્તમ શિક્ષક બનવા માટે માત્ર પુસ્તકીય જ્ઞાન કામ નથી આવતું. અસલી જાદુ તો એમના ટૂલબોક્સમાં રહેલા સાધનોમાં છે. એવા કૌશલ્યો જે વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચી શકે, એમને ભણવામાં વ્યસ્ત રાખી શકે અને સૌથી અગત્યનું, આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકે. તો આજે આપણે આવા જ કેટલાક ખાસ સાધનો વિશે જાણીશું. તો ચાલો ટૂલબોક્સ ખોલીએ અને સૌથી પહેલું અને સૌથી પાયાનું સાધન જોઈએ. અને એ છે શ્યામફલક કાર્ય. ભલે આજે સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટરનો જમાનો હોય, પણ બ્લેકબોર્ડ કે વ્હાઇટ બોર્ડ એ આજે પણ સ્પષ્ટ અને અસરકારક શિક્ષણનો સૌથી મજબૂત પાયો છે. તો આ શ્યામફલક કૌશલ્ય છે શું? એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ બોર્ડ પર એવી રીતે લખવાની કળા છે કે વર્ગના છેલ્લા વિદ્યાર્થીને પણ બધું સ્પષ્ટ વંચાય, સમજાય અને આખી શીખવાની પ્રક્રિયામાં મદદ મળે. એટલે વાત ખાલી લખવાની નથી, પણ વ્યવસ્થિત રીતે લખવાની છે. આ કૌશલ્યને જો વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો એના 3 મુખ્ય ઘટકો છે. પહેલો તો સુવાચ્યતા, એટલે કે લખાણ એવું હોવું જોઈએ જે પાછળ બેઠેલા વિદ્યાર્થીને પણ આરામથી દેખાય. બીજું છે સુઘડતા, એટલે કે ચોખ્ખાઈ. અને ત્રીજું વિષયવસ્તુની યોગ્યતા, મતલબ કે બોર્ડ પર જે કંઈ પણ લખ્યું હોય એ બિનજરૂરી ન હોવું જોઈએ, એ સીધું વિષયને લગતું જ હોવું જોઈએ. તો પ્રેક્ટિકલી આનો મતલબ શું થયો? એનો મતલબ કે અક્ષરો સ્પષ્ટ અને ખુલ્લા લખવા, શબ્દો એકબીજા પર ચઢાવી ન દેવા, લીટીઓ એકદમ સીધી રાખવી, આમ તેમ ઢળતી નહીં. અને હા, એક બહુ સરસ ટીપ, મુખ્ય મુદ્દાઓ હાઇલાઇટ કરવા માટે રંગીન ચોકનો ઉપયોગ કરવો. આ બધી નાની નાની બાબતો જેવી લાગે, પણ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા પર એની બહુ મોટી અસર થાય છે. ઓકે, તો બોર્ડનું કામ તો એકદમ ચોખ્ખું થઈ ગયું, પણ વિદ્યાર્થીઓનું ધ્યાન સતત કેવી રીતે જાળવી રાખવું? આ એક મોટો પડકાર છે, બરાબર ને? એના માટે આપણા ટૂલબોક્સમાં છે બીજું સાધન, ઉદ્દીપક પરિવર્તન. આને આપણે વર્ગખંડનું એન્ગેજમેન્ટ એન્જિન પણ કહી શકીએ. તો આ ઉદ્દીપક પરિવર્તન એટલે શું?
સાવ સાદી ભાષામાં એનો મતલબ છે કે શિક્ષક એક જ ધાટીથી ભણાવવાને બદલે પોતાની શીખવવાની રીતમાં જાણી જોઈને ફેરફાર કરે. ક્યારેક હલનચલન કરીને, ક્યારેક હાવભાવથી તો ક્યારેક અવાજના ઉતાર ચઢાવથી. આ બધા પાછળનો હેતુ બસ એક જ છે: વર્ગમાં કોઈને કંટાળો ન આવવો જોઈએ અને દરેકનું ધ્યાન પાઠ પર જ રહેવું જોઈએ. અને આ કરવાની ઘણી બધી રીતો છે. જેમ કે એક જગ્યાએ ઊભા રહેવાને બદલે વર્ગમાં થોડું ફરતા રહેવું, સમજાવતી વખતે હાથના હાવભાવનો ઉપયોગ કરવો, પોતાના અવાજમાં ફેરફાર લાવવો, ક્યારેક ધીમો, ક્યારેક જોરથી. કોઈ અગત્યના મુદ્દા પહેલાં એક નાનો વિરામ લેવો, એટલે કે જાણી જોઈને ચૂપ થઈ જવું, એ પણ ધ્યાન ખેંચે છે. આ બધી નાની નાની રીતો વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સતત જગાડી રાખે છે. આ એક બહુ જ શક્તિશાળી વાત છે, કારણ કે જ્યારે ભણાવવાની રીતમાં સતત નવું કંઈક આવતું રહે ત્યારે વિદ્યાર્થીઓનું મન ભટકવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. એમ કહી શકાય કે આ કૌશલ્યમાં માસ્ટરી મેળવવી એ આખા વર્ગખંડમાં એક નવી ઊર્જા અને પ્રાણ ફૂંકવા બરાબર છે. ચાલો, માની લીધું કે આપણે વિદ્યાર્થીઓનું ધ્યાન તો ખેંચી લીધું, પણ એમને વર્ગની ચર્ચામાં ભાગ લેવા માટે, સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કેવી રીતે કરવા? બસ અહીંયા જ કામ આવે છે આપણું ત્રીજું અને બહુ જ મહત્વનું સાધન: સુદૃઢીકરણ કૌશલ્ય. આ ફક્ત એક કૌશલ્ય નથી, પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાની એક મનોવૈજ્ઞાનિક ચાવી છે. તો આ સુદૃઢીકરણ કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? એનો સીધો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ ભાગ લે. વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી સાચો જવાબ આપે અને એને તરત જ શાબાશ સાંભળવા મળે તો એનો ઉત્સાહ કેવો વધી જાય. એ ભવિષ્યમાં પણ જવાબ આપવા માટે પ્રેરાય છે. બસ આ જ છે સુદૃઢીકરણ. હવે જુઓ, આના મુખ્યત્વે બે પ્રકાર છે: હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મક એટલે જેમ આપણે વાત કરી, કોઈ સારા કામ માટે વખાણ કરવા. હવે નકારાત્મક શબ્દ સાંભળીને એવું ન વિચારતા કે આનો અર્થ સજા કરવાનો છે. બિલકુલ નહીં. અહીં એનો અર્થ છે કોઈ ભૂલને ખૂબ જ નમ્રતાથી સુધારવી અને સાચો રસ્તો બતાવવો. બંનેનો હેતુ એક જ છે: વિદ્યાર્થીને શીખવામાં મદદ કરવી. હકારાત્મક પ્રોત્સાહન આપવાની રીતો તો કેટલી બધી છે. ક્યારેક ખૂબ સરસ, શાબાશ જેવા શબ્દો બોલીને, તો ક્યારેક ફક્ત એક સ્મિત આપીને, ક્યારેક વિદ્યાર્થીના જવાબ વખતે ધ્યાનથી એની સામે જોવું કે સંમતિમાં માથું હલાવવું. આ નાની નાની વસ્તુઓ પણ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘણું કામ કરી જાય છે. બીજી તરફ, જ્યારે નકારાત્મક સુદૃઢીકરણનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. હું ફરીથી એ વાત પર ભાર મૂકીશ કે આનો હેતુ ક્યારેય વિદ્યાર્થીને નીચો દેખાડવાનો નથી. હેતુ ફક્ત એટલો જ છે કે એની ભૂલને સુધારવી અને સાચા જવાબ તરફ લઈ જવો, જેથી શીખવાની આખી પ્રક્રિયા રચનાત્મક બને. તો આ હતા આપણા ટૂલબોક્સના 3 મુખ્ય અને શક્તિશાળી સાધનો. આપણે એના વિશે જાણ્યું, સમજ્યું, પણ હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે આ જ્ઞાનને વર્ગખંડમાં ખરેખર અમલમાં કેવી રીતે મૂકવું? આને પોતાની ટીચિંગ સ્ટાઇલનો એક ભાગ કેવી રીતે બનાવવો? ચાલો, એકવાર ફટાફટ રીકેપ કરી લઈએ. પહેલું ટૂલ હતું શ્યામ ફલક કાર્ય, જે ભણાવવામાં સ્પષ્ટતા અને એક માળખું આપે છે. બીજું ટૂલ ઉદ્દીપક પરિવર્તન, જે વિદ્યાર્થીઓનું ધ્યાન જકડી રાખે છે. અને ત્રીજું સુદૃઢીકરણ કૌશલ્ય, જે એમને ભાગ લેવા માટે પ્રેરણા આપે છે. સાચું કહું તો આ ત્રણે એક સફળ વર્ગખંડના પાયાના સ્તંભ છે. આખરે આખી વાતનો સાર એ જ છે કે આ બધા કૌશલ્યો વિશે ફક્ત જાણકારી હોવી પૂરતી નથી. અગત્યનું એ છે કે રોજિંદા શિક્ષણમાં આ સાધનોનો સભાનપણે ઉપયોગ કરવામાં આવે. અને વિશ્વાસ રાખજો, આ જ નાનકડો પણ ખૂબ જ મહત્વનો ફેરફાર છે જે એક સારા શિક્ષકને એક મહાન શિક્ષકની શ્રેણીમાં મૂકી દે છે. તો આ બધી ચર્ચા પછી એક પ્રશ્ન મનમાં મૂકીને જઈએ છીએ. પોતાના વર્ગખંડમાં એક નવો સુધારો લાવવા માટે આ 3માંથી કયું સાધન છે જે સૌથી પહેલાં અજમાવવા જેવું લાગે છે? આ સવાલ સાથે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ.